વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અષાઢ વદ અમાસ એટલે કે હરિયાળી અમાસ. હરિ આવ્યા ને એટલે હરિયાળી અમાસ કહેવાય છે. પ્રભુના વિરહમાં અત્યંત વ્યાકુળ એવા નિસાધન જીવોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તે દર્શાવવા માટે અષાઢી અમાસનો પ્રસંગ મહત્વનો છે. કારણ કે અષાઢની અંધારી અમાસે ગોપીજનો લીલા વસ્ત્ર આભૂષણો ધરી લીલી ઘરોથી શોભતી અને સુંવાળી વ્રજભૂમિ પર ચરણો ધરતા ધીમી ચાલે ચાલતા ચારે તરફ નજરો ફેરવીને નંદનંદનને સંભાળી પોકાર કરે છે. હે નંદ દુલારા, હે મનમોહન, આ અમાસે તો નર નારી જુદા ન જ રહે, માટે હે વ્રજેશ, વ્રજમાં લીલી કુંજોમાં હિંડોળે ઝૂલવા પધારો. આ પ્રમાણે અષાઢ માસના દિવસોમાં વ્રજ ભક્તો વ્રજનારીઓનો વિરહ અને વ્યાકુળતા જોઈ મથુરાથી પ્રભુ અષાઢી અમાસે વ્રજ ભક્તોની વચ્ચે વ્રજવનમાં પધાર્યા. એટલે વિરહી ભક્તોના આનંદનો પાર ન રહ્યો. બધાએ ભેગા થઈ આનંદના અતિરેકમાં લીલા પાંદડાથી લીલો ઝૂલો તૈયાર કરી લીલી ઝૂલ બાંધી પ્રભુને ઝૂલામાં પધરાવી ઝૂલાવવા લાગ્યા. અને પ્રભુ પધારવાથી અમાસની અંધારી રાતમાં પ્રભુ રૂપી પ્રગટ તેજ થવાથી હાંડીઓમાં રોશની કરી. આજે પણ નાથદ્વારામાં હરિયાળી અમાસે હાંડી ઉત્સવ એ ભાવથી યોજાય છે. પુષ્ટિ માર્ગના મંદિરોમાં પ્રભુને વસ્ત્ર આભૂષણો અને હરિ સામગ્રી ધરાય છે અને લીલા સાજથી સજેલો અને લીલા પાંદડાનો જ હિંડોળો તૈયાર કરાય છે. તેમાં પ્રભુને ભાવથી ઝૂલાવાય છે. પોતાનો હિંડોળો ન બાંધે તો કાચનો હિંડોળો સિદ્ધ કરવો. વાલા વૈષ્ણવો, આપ સર્વેને હરિયાળી અમાસની ખૂબ ખૂબ મંગલ વધાય. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ગયા પાઠમાં આપણે હરિયાળી અમાસની ભાવના ઇંગ્લિશમાં પણ સમજ્યા હતા. આ તેનું ભાષાંતર આપણે જોયું અને આપણે શિક્ષાપત્ર 12મું એટલે પ્રભુના વિરહમાં 12મું શિક્ષાપત્ર, ગોપી ગીત એ બધાનું ગાન કર્યું. અને પછી આપણે ધીરજ ખૂટી અને યમુનાજીનું ગાન પણ કર્યું. યમુનાજીના ગુણગાન પણ કર્યા અને ત્યાં શ્રી વલ્લભ પ્રભુ પધાર્યા. શ્રી વલ્લભ પ્રભુ પધાર્યા અને બધાને ધારણા આપી અને કહ્યું કે ધૈર્ય ધારણ કરો, અધીરાઈ ન રાખો. ધૈર્ય રાખશો અને ગણતરીમાં નહીં જાઓ, પાઠના ફળમાં નહીં જાઓ તો જરૂરથી પ્રભુને પ્રાપ્ત કરશો. એટલે મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ બધાએ સાથે મળીને શ્રી યમુનાજીના ગુણગાન કર્યા. શ્રી યમુનાજીના ગુણગાન કરતા શ્રી યમુનાજી દોડતા દોડતા નિકુંજમાંથી પધાર્યા અને આપણે બધા ભાવ વિભોર બની ગયા. શ્રી યમુનાજીના દર્શન કર્યા અને હવે આપણને શ્રી વલ્લભની કૃપાથી શ્રી યમુનાજીના નિકુંજમાં પ્રવેશ મળ્યો છે. તો હવે શ્રી ઠાકોરજીની હિંડોળા લીલાનો જે અનુભવ થયો છે તેનું ભાવ દર્શન આપણે કરવાનું છે. વાલા વૈષ્ણવો, આપણે ગયા પાઠમાં સમજ્યા હતા કે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ધૈર્ય ધારણ કરવું, માટે ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે. અને મહાપ્રભુજીએ આપણને એ પણ સમજાવ્યું કે ક્યારેય પણ પાઠની ગણતરીમાં જવું નહીં. જ્યાં સુધી ગણતરીમાં રહીશું ત્યાં સુધી પ્રભુને મેળવી શકીશું નહીં. માટે પ્રભુ પ્રસન્નતા માટે સ્તુતિ કરવી. જે કંઈ કરીએ કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કરવું. તો ચાલો ઠાકોરજીની હિંડોળા લીલાનો અલૌકિક આનંદ માણીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીની નિકુંજમાં આપણને પ્રવેશ મળ્યો છે. ત્યાં યુગલ સ્વરૂપ હિંડોળે ઝૂલી રહ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે ખટઋતુની ભાવના છે, તેમાં દ્વાદશ કુંજો આવેલી છે અને નાથદ્વારામાં શ્રીજી બાવા બિરાજે છે. ત્યાં પણ જે દ્વાદશ દ્વાર છે એ દ્વાદશ કુંજના ભાવથી જ છે. અને નિકુંજ હોય એ ગાઢી હોય, વન ઉપવન તેની આગળ આગળ જેમ જઈએ તો લતા પતાઓથી ઢંકાયેલી નિકુંજો હોય છે. તો આપણે શ્રી યમુનાજીને નિકુંજમાં પ્રવેશ મળ્યો છે
એ પણ શ્રી વલ્લભની કૃપાથી. તો ચાલો સૌપ્રથમ હિંડોળા લીલાનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, ખટ ઋતુની ભાવનામાં આવે છે કે શ્રી ગિરિરાજજીએ દિવસ રાતની 6 ઘડીમાં 6 ઋતુઓ પ્રકટ કરી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી સ્થાપિત કરી અને એ પછી શ્રી ગિરિરાજમાં અદ્રશ્ય થઈ ગયા. પછી 6 સખીઓ શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી 6 સ્વરૂપ જ્યાં બિરાજ્યા હતા ત્યાં આવ્યા અને વિનંતી કરી કે કૃપાનાથ, 12 નિકુંજ, 6 તો રત્નોથી મઢેલી અને 6 ફૂલવેલવાળી, 6 ઋતુના સંયોગવાળી સિદ્ધ થઈ ગઈ છે, તૈયાર છે. કૃપા કરી એકવાર આપ નિહાળી લો. તે જ વેળા 6 સ્વરૂપ પ્રસન્ન થઈને શ્રી ગિરિરાજજીની કંદરામાં પધાર્યા. ત્યાં પ્રથમ શ્રી યમુનાજીના તીરે પધારેલ શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે હવે તમે 2 સ્વરૂપથી શ્રી ગિરિરાજજીની ભીતર નિકુંજમાં બિરાજો. એ પછી વસંત ઋતુની નિકુંજમાં પધાર્યા. ત્યાં શ્રી સ્વામિનીજીના મનોરથની પોખરા ચડેલી નિકુંજ જોઈ. તેમાં સ્નાન, શ્રૃંગાર, ગોપીવલ્લભ ભોગની સજાવટ હતી. બીજી પુષ્પની નિકુંજ ઠાકોરજીના મનોરથની, તેમાં ડોલ ઉત્સવની સજાવટ હતી. એનું બીજું નામ વસંતી સખી પાડ્યું. એ પછી ગ્રીષ્મ ઋતુની નિકુંજમાં પધાર્યા. ત્યાં એક નિકુંજ પન્નાથી જડેલી શ્રી લલિતાજીના મનોરથની હતી. એમાં રાજભોગની સજાવટ હતી. બીજી પુષ્પની નિકુંજ ઠાકોરજીના મનોરથની હતી. એમાં ફૂલ મંડળીના ઉત્સવની સજાવટ હતી. એનું બીજું નામ ગ્રીષ્મ સખી રાખ્યું. પછી વર્ષા ઋતુની નિકુંજમાં પધાર્યા. ત્યાં માણેકથી જડેલી નિકુંજ વિશાખાજીના મનોરથની હતી. તેમાં ઉત્થાપન ભોગની સજાવટ હતી. બીજી પુષ્પની નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની હતી. એમાં હિંડોરે ઝૂલવાના ઉત્સવની સજાવટ હતી. એનું નામ વર્ષા સખી પાડ્યું. એ પછી શરદ ઋતુની નિકુંજમાં પધાર્યા. એટલે આ જે સખીનું નામ વર્ષા સખી પાડ્યું એ વર્ષા નિકુંજનું આપણે ભાવ દર્શન કરી રહ્યા છીએ. કારણ કે પ્રભુ ત્યાં હિંડોળે ઝૂલી રહ્યા છે, પ્રિય પ્રીતમ સાથે ઝૂલી રહ્યા છે અને બધો પરિકર એમની સેવામાં હાજર છે. તો આ વર્ષા નિકુંજ છે એ જ્યારે 10 ઘડી એટલે કે 4 કલાક દિવસ બાકી રહ્યો એટલે વર્ષા સખીએ ફૂલની ચિત્રસારી સામે આવી અદ્ભુત બીન બજાવી વિનંતી કરી કે રાજ, મારી વર્ષા નિકુંજમાં પધારો. એ વેળા ગ્રીષ્મ સખીએ ચિત્રસારીના દ્વાર ખોલ્યા. જોયું તો 6 સ્વરૂપ ચોપટ ખેલી રહ્યા છે. શ્રી સ્વામિનીજીની બાજુમાં શ્રી યમુનાજી, શ્રી લલિતાજી અને શ્રી ઠાકોરજીની બાજુમાં શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી, શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બંને શ્રી હસ્તથી જળા ઉપાસા ફેંકી રહ્યા છે. ત્યારે વર્ષા સખીએ ફરી વિનંતી કરી કે રાજ, મારી વર્ષા નિકુંજમાં પધારો. આ વિનંતી સાંભળી 6 સ્વરૂપ પ્રસન્ન થઈને વર્ષા નિકુંજમાં પધાર્યા. વર્ષા નિકુંજની અદ્ભુત અલૌકિક શોભા નિહાળી પ્રસન્ન થયા. જડાઉ માણેકની ચિત્રસારી છે. એમાં રેશમના ગાદી તકિયા બિછાવેલા છે. એના પર 6 સ્વરૂપ બિરાજ્યા. પછી વર્ષા સખીએ સારી પેઠે ઉત્થાપન ભોગ સમર્પ્યો. જાત જાતના ફળ અને ફળોની સામગ્રી આરોગાવી. મનોરથની 6 સામગ્રીની વિગત. એક થાળમાં મથુરા ફળ શ્રી ઠાકોરજીના મનોરથના, એક થાળમાં કેરીની બરફી શ્રી સ્વામિનીજીના મનોરથની, એક થાળમાં ફાલસાની બરફી શ્રી યમુનાજીના મનોરથની, એક થાળમાં કોપરાની બરફી શ્રી ચંદ્રાવલીજીના મનોરથની, એક થાળમાં ખરબૂચાનો મગજ શ્રી લલિતાજીના મનોરથનો, એક થાળમાં સુરણના લાડુ શ્રી વિશાખાજીના મનોરથના. આ પ્રકારે અનેક સામગ્રી આરોગ્યા પછી વર્ષા સખીએ બીડી આરોગાવી. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને બીજો શ્રૃંગાર ધરાવ્યો. કસુંબલ ચુનરીના ગોટા કિનારીના વસ્ત્ર ધરાવ્યા. નખથી શિખા પર્યંત માણેકની જોડ સારી પેઠે ધરાવી. પછી વર્ષા સખીએ વિનંતી કરી કે કૃપાનાથ, મારો મનોરથ હિંડોળે ઝુલાવવાનો છે. મારી પુષ્પલતા નિકુંજની ચિત્રસારીમાં માટે આપ આ પુષ્પલતા નિકુંજની ચિત્રસારીમાં પધારો. હિંડોળાનો મનોરથ સાંભળી 6 સ્વરૂપ ઘણા પ્રેમથી પધાર્યા. ત્યાં ચિત્રસારીમાં માણેકનો હિંડોળો છે. એના પર ફૂલોની અદ્ભુત રચના કરાઈ છે. જાત જાતના ફૂલો છવાયેલા છે. હિંડોળાની સામે શ્રી યમુનાજી લહેરાઈ રહ્યા છે.
ચારે બાજુ વાદળો ઝૂકી રહ્યા છે. આકાશમાં ઘનઘોર વીજળી ચમકી રહી છે. ધીમે ધીમે ઝરમર વરસી રહી છે. શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપને વર્ષા સખીએ હિંડોળામાં પધરાવ્યા. હિંડોળાની એક બાજુ શ્રી યમુનાજી અને શ્રી લલિતાજી ઝૂલાવે છે, તો બીજી બાજુ શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી ઝૂલાવે છે. રાગ રાગીણીઓ પંખા ઢાળી રહી છે. પછી વર્ષા સખીએ જાત જાતની સામગ્રી હિંડોળામાં આરોગાવી. મનોરથની 6 સામગ્રીની વિગત: બદામ પાક શ્રી ઠાકોરજીના મનોરથનો, પિસ્તા પાક શ્રી સ્વામિનીજીના મનોરથનો, ચિરોંજી પાક એટલે કે ચારોલી પાક શ્રી યમુનાજીના મનોરથનો, કોપરા પાક શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો, બીજ પાક શ્રી લલિતાજીના મનોરથનો, માખણ પાક શ્રી વિશાખાજીના મનોરથનો. આ પ્રકારે સામગ્રી આરોગાવી જાત જાતના હિંડોળે ઝૂલાવી વર્ષા સખીએ હિંડોળાના જાત જાતના કીર્તન ગાયા અને બધાએ તેનો સાથ આપ્યો. તો ચાલો આપણે પણ હવે થોડાક હિંડોળાના કીર્તન પદોનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. વાલા વૈષ્ણવો, મને ગાતા નથી આવડતું એટલે આમ એ બધા પદો બોલીશ. ગરજ ગરજ રીમઝીમ રીમઝીમ બુંદને લાગ્યો વરસન, ઘન પ્રીતમ પ્યારી રાજે રંગ મહલ, બોલત જાતક મોર દામિની, દમક આવે ઝુમ ઝુમ બાદલ અવની પરસન. તે સુઈ હરિયારો સાવન મન ભાવન, ઇન્દ્રવધુ ઠોર ઠોર આનંદ ઉપજાવન. પિય બિહારી પ્રિયા સંગ ગાવત, મલ્હાર લાગ રાગ લલિત લતા લાગી સુન સુન સરસાવન. સખી હરિયારો સાવન આયો, હરે હરે મોર ફિરત મોહન સંગ, હરે વસન મન ભાયો. હરી હરી મુરલી હરિ સંગ રાધે, હરિ ભૂમિ સુખદાઈ. હરે હરે વસન હરિ દ્રુમ વેલી, હરે હરિ પાગ સુહાઈ. હરી હરી સારી સખી સબ પહેરે, ચોલી હરી રંગ ભીની. રસિક પ્રીતમ મન હરિત भयो है, तन मन धन सब दीनी. देखो माई सुंदरता को बाग, हरि व्रज भूमि हरि द्रुम वेली, हरि गिरधर शिर पाग. हरे हरे मोर हरि हरि शुक, सेना भीज रहे अनुराग. राजत हरि मन हरण राधिका, निरख दास बड़े भाग. लालन तो हो झूलो जो तुम होले होले झुलाऊं, डरपत हो घनश्याम मनोहर अपने कंठ लगाऊं. हो उतरो तुम झूलो मेरे मोहन, जैसे जैसे गाऊं तैसे तैसे गाओ. रसिक प्रीतम प्रिय यही विनती, तन की तपत बुझाओ. हिंडोड़ा के पद. ते सोई वृंदावन, तैसी ये हरित भूमि, तैसी ये वीरवधु चलत सुहाई माई. तैसे ही कोकिला कल कुहू कुहू कुजत, तैसे ही नाचत मोर निरखत नैना सुखदाई. तैसे ही नवरंग नवरंग बनी जोरी, तैसो ही गावत राग मल्हार तान मन भाई. गोविंद प्रभु सुरंग हिंडोरे झूले, फूले आछे रंग भरे चहु दिशते गटाजुरी आई. झूलत लाल प्रियावन एहो हिंडोरना, भूषण अंग अंग पहरे आई झुम झुंडन जुर गावत, अन भातन चित चोरना. तैसी ये ऋतु सावन मन भावन, हरियारी भूमि रमकन पिय प्यारी चोप जोरना. पिय विहारी लाल राग रंग, गावत अति आनंद भर, गरजन फूही वरसन घन कोरना. रमक जमक झूले झुलावे, युवती राधा प्यारी को हिंडोरो हिंडोरे. तैसी ही कसुम्बी सारी पहरे, तैसे ही वरण वरण चहु दिशा घन घोरे. याही ते दूर दूर जात दामिनी होय, संकेत तहा श्याम देखत द्युति गात गोरे.
कल्याण के प्रभु गिरिधर रिज बस भये डारत है तृण तोरे सोहत वन आयोरी सावन हरियारो हरित भूमि पर इंद्र वधु सी राधिका सब सखियन संग लीने पहन कसुंबी सारी कंचन तन रंग भर सुरंग हिंडोरे झूलत नव नागरी नागर मानो रंग रवे चलियो है एड़ी अंगूरी सूरदास मदन मोहन पिय के गुण गावत ये सुख अति आनंद મગન મન. આ રીતે સખીએ હિંડોળાના પદોનું ભાવદર્શન કરાવ્યું, હિંડોળાના પદો ગાયા. બધા વૈષ્ણવો સાથે મળીને દર્શન કરી રહ્યા છે. ઠાકોરજીને હિંડોળા લીલાનો આનંદ લઈ રહ્યા છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાય મહાપ્રભુજી, વ્રજ ભક્તો, ઠાકોરજી, શ્રી યમુનાજી, છ સ્વરૂપો બધા બિરાજમાન છે. બધા ખૂબ જ આનંદિત છે અને ઠાકોરજીની હિંડોળા લીલાનો આનંદ લઈ રહ્યા છે. ત્યાં એક વૈષ્ણવ કહે છે કે જે આપની આજ્ઞા હોય તો હું પણ હિંડોળાનું પદ ગાઉં. તો જે કહે કે હા હા જરૂરથી કીર્તન બોલો, પદ બોલો, આપને જે ગમે તે બોલો. શ્રીજી તારો હિંડોળો ઝાકમજો કદમની ડાળે બાંધ્યો હિંડોળો, બાંધ્યો છે હિરલાની દોર. શ્રીજી તારો હિંડોળો ઝાકમજો. ત્યાં બીજા વૈષ્ણવે ગાયું, શ્યામ ઝૂલે હિંડોળે ઝૂલાયા કરો, સખી શ્યામના શણગાર નિહાળ્યા કરો. દેખો યમુના કે તીર કદમ કે ઘટા, બાંધ્યો હિંડોળો જો ફેર ફરકે ધજા. એવા રાધા ને કૃષ્ણ ઝુલાયા કરો, શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો. આ રીતે હિંડોળાનો કીર્તન ગાયું. પછી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજીનું નામ લેવાતું નથી. આપણે રાધાજી નથી બોલતા, આપણે સ્વામિનીજી બોલીએ છીએ. માટે હવેથી આ વાતનું ધ્યાન રાખજો. આપણે રાધાજી નહીં પરંતુ શ્રી સ્વામિનીજી કહેવાનું. તો બધા વૈષ્ણવોએ હા કહી અને વિનંતી કરી, મારા વાલા અમને ખબર ન હતી, અમને ક્ષમા કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે પૂતલ પર વિરાજમાન બધા જ વલ્લભકુલના બાળકો મારું સ્વરૂપ છે. વેણુનાદરૂપી વલ્લભની વાણી એટલા માટે જ કહેવાય છે. માટે આપણે જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપની આજ્ઞા પ્રમાણે આગળ વધવું. એક વૈષ્ણવે પદ ગાયું, ફૂલના હિંડોળાનું પદ ગાયું. ફૂલન કો હિંડોરો ફૂલન કી ડોરી, ફૂલ નંદલાલ ફૂલી નવલ કિશોરી. ફૂલન કે ખંભ દો દાંડી, ફૂલન કી પટુલી બેઠે દો તમ એક જોરી. ફૂલન કે સઘન મન ફૂલા નવ કુંજન, ફૂલી ફૂલી યમુના ચઢત હિલોરી. ચતુર્ભુજ પ્રભુ ફૂલે નિપટ કાલિંદી કુલે, ફૂલી ભામિની દેત અકોરી. વૈષ્ણવ ભાવાર્થ પણ કહે છે, યુગલ સ્વરૂપ ફૂલના હિંડોળામાં ઝૂલે છે, સખીઓ ઝૂલાવે છે. હિંડોળો ફૂલોથી સુંદર રીતે સજાવ્યો છે. ઝૂલાવા માટેની દોરી પણ ફૂલોથી ગૂંથી છે. હિંડોળામાં બિરાજમાન નંદલાલ, શ્રી કૃષ્ણ અને નવલ કિશોરી રાધા બંને ફૂલ્યા સમાતા નથી, પ્રસન્નતાથી ઝૂલી રહ્યા છે. હિંડોળાના બે ખંભ અને 4 દાંડી ઉપર ફૂલ પાનથી વેલની સુંદર ભાત પાડી છે. વચ્ચે પટુલી ઉપર યુગલ સ્વરૂપ બિરાજે છે અને એકબીજા સાથે ઝૂલવાનો આનંદ લઈ રહ્યા છે.
વર્ષા ઋતુના મનભાવન દિવસો છે. ચોમે સઘન વન પુષ્પોથી મહેકી રહ્યા છે. નવીન કુંજોમાં સુગંધિત પુષ્પો ખીલી રહ્યા છે. પ્રભુને આવા સુંદર સુગંધયુક્ત વાતાવરણમાં શ્રી યમુનાજીના કિનારે ફૂલ હિંડોળામાં સખીઓ ઝુલાવી રહ્યા છે. ત્યારે શ્રી યમુનાજી પણ જાણે પ્રભુના દર્શન કરવા માટે આનંદપૂર્વક હિલોડા લઈને ઉપર ચડી રહ્યા છે. શ્રી યમુનાજીના કિનારે આ હિંડોળાની નજીક ઊભા રહીને દર્શન કરી રહે ચતુર્બુદ્ધદાસજી કહે છે કે નંદનંદન શ્રી ઠાકોરજી અને ભામિની રાધા બંને જણ આનંદપૂર્વક કિલકારી કરતા હિંડોળે ઝૂલે છે. ત્યારે દર્શનનો આનંદ હું પણ લઈ રહ્યો છું. ચતુર્બુદ્ધદાસજી આ કીર્તનમાં પ્રભુની હિંડોળા લીલાનું વર્ણન કરી આપણને પણ હિંડોળે ઝૂલતા યુગલ સ્વરૂપના દર્શન કરાવી રહ્યા છે. વર્ષા ઋતુના આહલાદક દિવસોમાં આપણા પ્રભુને આપણે ફૂલોથી સજાવેલા હિંડોળામાં ઝુલાવીએ અને ઝુલાવવાનો, કીર્તન ગાવાનો તેમજ દર્શન કરવાનો આનંદ લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ રીતે વૈષ્ણવે કહ્યું અને ત્યારબાદ એક વૈષ્ણવે શ્રી હરિરાય મહાપ્રભુજીને વિનંતી કરી કે મારા વાલા, થોડુંક કંઈ તુલસી માલા કંઠીનું મહત્વ દર્શાવો ને. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીએ તુલસીજીની માલાનું કંઠીનું મહત્વ સમજાવ્યું. આપ કહે છે કે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવી પરંપરા અને વૈષ્ણવી જીવનને કેવી રીતે જાળવી રાખવું અને વૈષ્ણવના જીવનમાં ચિહ્નો ગ્રહણ કરતી વખતે, વ્રત ઉપવાસનું પાલન કરતી વખતે, પરિવેશ પાલન કરતી વખતે કયા ગ્રંથો, મંત્રો અને કયા સિદ્ધાંતો જીવનમાં આત્મસાત કરવા જોઈએ તેના પર થોડા શબ્દોમાં સુંદર પ્રકાશ પાડ્યો છે. આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર વૈષ્ણવી જીવન જીવીએ છીએ. આપણા શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે વૈષ્ણવી ચિહ્ન ધારણ કરીને હંમેશા એમની સેવામાં રહેવું, આપના સ્મરણમાં, સત્સંગમાં રહેવું એ જ આપણા વૈષ્ણવી જીવનનો શ્રૃંગાર છે. શરીરનો શ્રૃંગાર તે ભગવાનની સંપૂર્ણપણે પ્રિય હોવો જોઈએ. જેમ તિલક કરવાની રીતો આપણને કહેવામાં આવી છે તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ નિબંધના બીજા પ્રકરણ સર્વનિર્ણય પ્રકરણમાં કંઠી પહેરવાનું કહ્યું છે. તુલસી માલા કંઠી, તુલસી જે કાષ્ટની માલા છે તેને વૈષ્ણવી દીક્ષા સ્વીકારતી વખતે દીક્ષા તરીકે આપવામાં આવે છે. આ તુલસી કંઠી આપણને શ્રી આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીએ આપી છે. આપણે જ્યારે વૈષ્ણવી દીક્ષા લેવા જઈએ છીએ ત્યારે શ્રી આચાર્યચરણના રૂપમાં શ્રી ગુરુ દીક્ષા આપે છે. શ્રી ગુરુ આપણી પાસે બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવે છે અને પછી આપણે તુલસી કંઠી ધારણ કરીએ છીએ. તુલસીને આપણે ત્યાં વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. ભોગમાં પણ તુલસી, શંખમાં પણ તુલસી. આપણે દીનતાપૂર્વક ગદ્ય મંત્ર બોલીને પ્રભુના ચરણારવિંદમાં પણ તુલસી સમર્પિત કરીએ છીએ. ભગવાન પોતે પણ કહી રહ્યા છે કે જો તમે મારી ભક્તિ કરી રહ્યા છો તો તમને મારી પ્રસન્નતા જોઈએ છે. જો તમને મારી પ્રસન્નતા જોઈએ છે તો મને પ્રિય એવી તુલસી કંઠી ગળામાં પહેરી લો. શરીર અને આત્મા બંનેથી આપણી શરણાગતિ પ્રિયા પ્રીતમના ચરણારવિંદમાં સમર્પિત કરીએ છીએ. આ સમર્પણના પ્રતિકાત્મક રૂપથી આપણે તુલસી દલ સમર્પિત કરીએ છીએ. આપણે દૂધ ઘરમાં, અનસખડીમાં, સખડીમાં જ્યારે તુલસી પત્ર પધરાવીએ છીએ તે સમયે પંચાક્ષર મંત્રનો ઉલ્લેખ કરતી વખતે આપણે વિનંતી કરીએ છીએ કે હે કૃષ્ણ, હું આપનો જ છું, પણ આપને પ્રિય એવી તુલસીના સ્પર્શવાળી સામગ્રી આપને સમર્પિત કરું છું. વિજ્ઞાને પણ માન્યું છે કે જો તુલસીના પાંદડા કોઈ પણ ખાદ્ય પદાર્થમાં રાખવામાં આવે તો ત્યાં થોડા સમય માટે બેક્ટેરિયાનો પ્રવેશ નથી. તુલસીજીનું મહત્વ ખૂબ જ કહેવામાં આવ્યું છે. તુલસી ઇઝ ધ ગુડ કંડક્ટર ઓફ હીટ. તુલસીજીની કંઠી શરીરની ગરમી, ઉર્જાનું શોષણ કરે છે અને આપણી અંદર રહેલી આદિદૈવિક ઉર્જાને ફેલાવે છે. તુલસીજીની કંઠીને લાકડા તરીકે સ્વીકારવામાં આવે છે. વુડ ઇઝ ઓલવેઝ ગુડ કંડક્ટર ઓફ હીટ. વૈષ્ણવનું ગળું તુલસીજીની કંઠી વિના ના રહેવું જોઈએ. એક તુલસીની કંઠી જો તૂટી જાય ત્યારે આપણે બીજી કંઠી પહેરીએ છીએ ત્યારે પહેલા નવી કંઠી પહેરવી જોઈએ અને પછી જ તૂટી ગયેલી કંઠી કાઢવી જોઈએ. કેમ કે કંઠી વગર આપણે શ્વાસ પણ ના લેવો જોઈએ.
કંઠી દાસત્વ, દીનતા અને ઉર્જાનું પ્રતીક છે. કંઠી એ વૈષ્ણવનો સર્વોપરી શ્રૃંગાર છે. નામ નિવેદન એટલે કે જ્યારે આપણે ગુરુ પાસેથી નામ સાંભળ્યું ત્યારે ધારણ કરેલી એક કંઠી, અને આત્મનિવેદન એટલે જ્યારે આપણું બ્રહ્મ સંબંધ થયું ત્યારે ધારણ કરેલી બીજી કંઠી. એક દીક્ષાથી આપણને પ્રભુનું નામ સ્મરણ અને બીજી દીક્ષાથી આપણને પ્રભુની સ્વરૂપાત્મક સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણને 2 દીક્ષા મળે છે એટલે આપણે 2 કંઠી ધારણ કરીએ છીએ. કૃષ્ણદાસજીએ કંઠીનું ખૂબ સુંદર વર્ણન એક કીર્તનમાં કર્યું છે. ધન ધન માતા તુલસી બડી, नारायण के चरण चढ़, जो कोई तुलसी की सेवा करे, कोटिक पाप छिन्न में परिहरे, जो कोई तुलसी के फेरा देत, सहज जन्म सुफल करी ले, दान पुण्य में तुलसी जो होई, कोटिक पुण्य फल पावे सोई, जो घर तुलसी करे निवासा, सो घर सदा विष्णु को वासा. कृष्णदास कहे वारंवार, तुलसी की महिमा अपरंपार. આપણે તુલસીની કંઠી ધારણ કરીને એક નિશ્ચિત અર્થે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી લઈએ છીએ અને પ્રભુને વિનંતી કરીએ છીએ કે હે પ્રભુ, હું જેવો છું એવો આપનો છું. જેમ એક વિવાહિત પત્ની એવા સૌભાગ્ય ચિહ્નમાં ના રૂપમાં મંગળસૂત્ર ધારણ કરે છે, એવી જ રીતે જીવાત્મા પરમાત્માના સૌભાગ્ય ચિહ્નના રૂપમાં કંઠી ધારણ કરે છે. કંઠમાં ધારણ કરેલી કંઠી સાક્ષાત ભગવત સ્વરૂપ છે અને તુલસીની કંઠી પહેરવાથી આપણે હંમેશા શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રહીએ છીએ. આપણે તુલસીની કંઠી ધારણ કરીએ છીએ પણ મનમાં ઘણા પ્રશ્નો આવતા હોય છે. જ્યારે સૂતક લાગે છે કે મરણમાં કે સ્મશાનમાં જવાનું થાય ત્યારે આપણે તુલસીની કંઠી કેવી રીતે પહેરવી જોઈએ, કે તુલસીની કંઠી ક્યારે બદલવી જોઈએ. તુલસી અને એનું કાષ્ઠ એ ક્યારેય અપવિત્ર થતું નથી. તુલસીની અંદર બિરાજમાન જે સૂતર એટલે કે દોરો છે એ સૂતરામનો હોવાથી અપવિત્ર થાય છે અને એટલે કંઠીને બદલવાની હોય છે. વૈષ્ણવી પરંપરામાં તુલસીની કંઠી ધારણ થાય છે. તુલસીની કંઠી આપણને આપણા ગુરુના દિવ્ય વચનો દ્વારા પ્રાપ્ત થાય છે, જેથી આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અંતઃકરણથી સદાકાળ સજાગ અવસ્થામાં આપણને ધ્યાનમાં રહે છે કે હું શ્રી કૃષ્ણનો દાસ છું અને શ્રી કૃષ્ણ જ મારા સ્વામી છે. ગુરુની કૃપાથી, ગુરુના મુખથી સાંભળેલા મંત્રથી દીક્ષિત થઈને મેં મારા ગળામાં તુલસીની કંઠી ધારણ કરી છે અને કંઠી વગર મારું ગળું, મારું જીવન અને મારો દેહ ક્યારે પણ નહીં રહે. આપણા જીવનમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તુલસીની કંઠી ગળાથી અલગ નહીં રહે. કંઠી આપણા શરીર, દેહ અને આત્માને સ્પર્શ કરે છે અને હંમેશા જ્ઞાન કરાવે છે કે શ્રી કૃષ્ણનું સાનિધ્ય આપણી સાથે જ છે. આપણે શ્રી કૃષ્ણ સાથે રહી શકીએ કે ના રહી શકીએ, પણ શ્રી કૃષ્ણ આપણી સાથે પ્રતિક્ષણ છે એ વાતનું સ્મરણ તુલસીની કંઠી આપણને કરાવે છે. તે તમે બધા સંકલ્પ લો કે જેને નામ નિવેદન અને આત્મનિવેદન દીક્ષા પ્રાપ્ત કરી છે તેનું ગળું તુલસીની કંઠી વિનાનું નહીં રહે. આ જ આપણું સૌભાગ્ય ચિહ્ન છે અને આ જ આપણી વૈષ્ણવતાનું, ભગવત ભક્તનું અને દીનતાનું સૌથી મોટું પ્રમાણ અને સૌથી સુંદર ચિહ્ન છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ બધા વૈષ્ણવોને આ વિશે સમજાવ્યું કે જેના કારણે વૈષ્ણવો તુલસીજીનો મહાત્મ્ય સમજી શકે અને આત્મામાં ધારણ કરી શકે. અને ત્યારબાદ એક વૈષ્ણવે વિનંતી કરી કે મારા વાલા, યુગલ સ્વરૂપને રીઝવવા હોય તો તે માટે કઈ પ્રકારની સ્તુતિ કરી શકાય કે જેમાં તત્સુખનો વિચાર હોય, એ વિશે કંઈક કહો ને. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ગુસાઈજી આપને સમજાવશે કે કઈ રીતે યુગલ સ્વરૂપને રીઝવી શકાય અને વિનંતી કરવી હોય તો કયા પ્રકારની વિનંતી પ્રભુને કરવી જોઈએ. તો ચાલો શ્રી ગુસાઈજી આપણને સમજાવી રહ્યા છે, તો હવે તેનો ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજી સમજાવે છે કે આપણે
શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે જેના કારણે આપણે શ્યામ સુંદરની સેવાનો પણ લાવો પ્રાપ્ત કરી શકીએ. એટલે શ્રી ગુસાઈજીએ તે માટે શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટયની રચના કરી છે. અને સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરવાથી આપણામાં દીનતા આવે છે અને ભાવની વૃદ્ધિ થાય છે. એટલે જો આપણે ઠાકોરજીની કૃપા, સ્વામિનીજીની કૃપા મેળવવાની આતુરતા રહેતી હોય અને એવું લાગે કે હમણાં ભાવ ઠંડા ઠંડા થઈ ગયા છે, તો આ શ્રવણ કરશો ને તો આપણામાં નવી ચેતના આવશે અને આપણે પછી ઠાકોરજીની સેવા સત્સંગ સ્મરણનો લાવો લેવાનું મન થશે. તો ચાલો હવે થોડું એ વિશે સમજીએ. કૃપયતિ યદી રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ વશિષ્ઠમ પુષ્ટિર મર્યાદો મે. એટલે શ્રી ગુસાઈજી આપણને સમજાવી રહ્યા છે કે કઈ રીતે સ્વામિનીજીનું શરણ સ્વીકારવું કે જેના કારણે શ્યામ સુંદરની પણ કૃપા પ્રાપ્ત કરી શકીએ. શ્રી ગુસાઈજી વિનંતી કરે છે કે તમામ દુઃખ બાધાઓને દૂર કરનારા શ્રી રાધાજી જો મારા પર કૃપા કરે તો પછી મારા માટે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? અર્થાત તમામ ફળ મળી ગયું એમ હું માનું. અને જો એ શ્રી સ્વામિનીજી મારા સામે કંઈક બોલે તો એમના મંદ હાસ્યથી શોભતા એમની દંતાવલી રૂપી ઉત્તમ મણિઓની શોભા આગળ ઉજ્જવલ મોતીઓની શોભા શું વિસાતમાં છે? અથવા શ્રી કીર્તિકુમારીનો વાર્તાલાપ સાંભળતા એમના ઉજ્જવલ દંતમંડલના મને દર્શન થઈ જાય તો એમના આગળ મુક્તિનું સુખ તો સુક્તિ એટલે કે છીપલા સમાન લાગે. એવું મુક્તિનું સુખ પણ મારા શા કામનું? અર્થાત શ્રી રાધિકાજીના મંદ હાસ્યના દર્શન આગળ મુક્તિનું પણ સુખ પણ સુક્તિ એટલે કે છીપલા સમાન છે. રસિક ભક્ત માટે શ્રી રાધાજીની કિંકરી બનવું એ જીવનનું અંતિમ ફળ છે. તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે. હે શ્યામ સુંદર, હે મયુર પીછનો મુકુટ ધારણ કરનારા, હે રાધિકા રસિક, હે કૃપા સાગર, મને આપના પ્રિયતમા શ્રી વિશ્વાનંદિની શ્રી રાધિકાજીના ચરણની કિંકરી એટલે કે દાસી બનાવું. આપની કૃપાથી એ શક્ય બની શકશે. વાલા વૈષ્ણવો, આપણે એમના દાસી કિંકરી બનીએ, ચરણ રજના રૂપે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં ચોટી જઈએ તો પછી જ્યાં જ્યાં શ્રી સ્વામિનીજી પધારે તો આપણે પણ ત્યાં જવાનો લાવો મળે અને ઠાકોરજીની અલૌકિક લીલાઓનો આપણે પણ આનંદ લૂંટી શકીએ. શ્રી ગુસાઈજી કહે છે, હે શ્રી વૃષભાનુ નંદિનીના પ્રાણનાથ, હે શ્રી રાધાના મુખ કમલના રસ લોલો મધુકર, હે રસિક શિરોમણી, હું આપનું ભજન કરું છું. મારા પર કૃપા કરીને મને શ્રી રાધાના ચરણ કમલમાં સ્થાન આપીને તેમના ચરણની દાસી બનાવી. હે વિભો, હે નાથ, અતિશય દૈન્યપૂર્વક મારા મુખમાં તૃણ રાખીને આપની ગાય જેવી અસાધન દીન બનીને આપની પ્રાર્થના કરું છું. હે વ્રજરાજકુમાર, હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનાર અને સ્વયં મોહથી પર રહેનારા આપના અતિશય પ્યારા પ્રિયતમા મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. આ રીતે શ્રી ગુસાઈજી બધાને સમજાવે છે કે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો આ રીતે પાઠ કરવો જોઈએ. શ્રી ગુસાઈજી કહે છે કે વાલા વૈષ્ણવો, હજી આપણે વૈષ્ણવોની મૂંઝવણ, આપના મનમાં જે પ્રશ્ન હોય તે વિશે પણ જાણવાનું છે. એટલે આપની પાસે પુસ્તકમાં આ સ્વામી સ્તુતિ ચતુષ્ટયનો પાઠ હશે, તે આપ જોઈ લેશો ને એટલે આપને ખ્યાલ આવશે કે આપણા પુષ્ટિ માર્ગમાં નિસાધનતા મુખ્ય ફળ છે. જ્યાં સુધી આપણે સાધન તરફ દોડીશું ત્યાં સુધી આપણે અલૌકિકમાં આગળ નહીં વધી શકીએ. પરંતુ આપણે પ્રમેયરૂપ ઠાકોરજીને પ્રાપ્ત કરવા છે અને ઠાકોરજીને પ્રાપ્ત કરવા માટે આપણે આ રીતે સ્તુતિ સ્તોત્રોનો પાઠ કરવો જોઈએ, નહીં કે કોઈ ફળની આશા માટે. આપણે ફળની આશા રાખીને કરીશું તો આપણને ફક્ત ફળ મળશે અને નિસાધન ભાવે, નિષ્કામ ભાવે આપણે જે કંઈ કરીશું તો ફળ રૂપ શ્રી ઠાકોરજી પ્રાપ્ત થશે. તો વાલા વૈષ્ણવો, ઠાકોરજી પ્રાપ્ત થાય પછી તો શું બાકી રહે?
કંઈ જ બાકી ન રહે. આ રીતે શ્રી ગુસાઈજીએ વચનામૃત કર્યા. પછી શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે વાલા વૈષ્ણવો, આપના મનમાં કોઈ મૂંઝવણ હોય તો જરૂરથી પૂછી શકો છો. એટલે એક વૈષ્ણવે પોતાના મનની મૂંઝવણ દર્શાવી. એક વૈષ્ણવે કહ્યું કે મારા વાલા, મને તો એ જ સમજણ પડતી નથી કે કોના ગુણગાન કરું અને કોના ન કરું. હું જો શ્રીનાથજીના ગુણગાન કરું તો શ્રીનાથજીના સ્વરૂપમાં ખોવાઈ જાઉં, મહાપ્રભુજીના ગુણગાન કરું તો એમના સ્વરૂપમાં ખોવાઈ જાઉં, યમુનાજીના ગુણગાન કરું તો એમના સ્વરૂપમાં ખોવાઈ જાઉં, ગિરિરાજજીના ગુણગાન કરું તો એમના સ્વરૂપમાં ખોવાઈ જાઉં, વ્રજ પરિક્રમા વિશે માનસી પરિક્રમા કરું તો એ લીલામાં ખોવાઈ જાઉં. તો આમાં મારે કરવું શું? તેની મને મૂંઝવણ રહ્યા કરે છે. તો મારા વાલા, મારી મૂંઝવણને દૂર કરો. આટલું સાંભળતા તો શ્રીનાથજીથી જરા પણ રહેવાયું નહીં. શ્રીનાથજી કહે, હે વલ્લભ, આનો જવાબ મને આપવા દો. તો મહાપ્રભુજી કહે કે હા પ્રભુ, જેવી આપની આજ્ઞા. એટલે શ્રીનાથજી મલકાતા મલકાતા બધા વૈષ્ણવો સામુ દ્રષ્ટિ કરી, કૃપા કટાક્ષ કર્યા અને કહ્યું કે વૈષ્ણવો, જરા પણ મૂંઝાશો નહીં. આપ ગમે તેના ગુણગાન કરો. યમુનાજીના ગુણગાન કરશો તો પણ હું આપને વશ થઈને રહીશ. શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરશો તો પણ હું આપને વશ થઈને રહીશ. ગિરિરાજજીના ગુણગાન કરશો તો પણ હું આપને વશ થઈને રહીશ. ગુસાઈજીના ગુણગાન કરશો તો પણ હું આપને વશ થઈને રહીશ. વાલા વૈષ્ણવો, મેં આપને પહેલા પણ કહ્યું હતું કે હું 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજું છું. એટલે મારો જે આ લીલા પરિકર છે એ મને અતિશય પ્રિય છે. એમના દ્વારા તમે મને જલ્દી મેળવી શકશો. જેમ કે આપને યમુનાજીમાં આસક્તિ છે તો યમુનાજીના ગુણગાન કરો. તો યમુનાજીના પદમાં પણ આવે છે ને, ધન્ય શ્રી યમને નિધિ દેનહારી, કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી, જાય મિલવત પિય પ્રાણ પ્યારી, જીન કો સંદેહ કરો બાતચિત में ધરો, પુષ્ટિ પથ અનુસરો સુખ જુકારી. એટલે યમુનાજીના ગુણગાન કરશો તો નિધિ એવા મને જ પ્રાપ્ત કરશો. અને આપની આસક્તિ શ્રી વલ્લભમાં છે તો પણ આપ વલ્લભના ગુણગાન કરશો તો પણ મને જ પ્રાપ્ત કરશો. કારણ કે સંબંધ શ્રી વલ્લભ નામ બલો. અને મહાપ્રભુજીનું સ્વરૂપ એ મારું આસ્ય સ્વરૂપ છે, એ આપ બધા જાણો જ છો. અને શ્રી મહાપ્રભુજીના તૃતીયાત્મક સ્વરૂપને પણ આપ જાણો છો. તો પછી મૂંઝાવ નહીં. આપને જે સ્વરૂપમાં આસક્તિ હોય તેના ગુણગાન કરો. આપ ગમે તે રીતે મેળવશો તો મને જ. બસ કુંજો અલગ અલગ છે, પણ છેલ્લે તો હું જ આપને મળવાનો છું. એટલે આપ વલ્લભના ગુણગાન કરશો તો પણ મને મેળવશો, યમુનાજીના ગુણગાન કરશો તો પણ મને મેળવશો. અને આપની આસક્તિ ગિરિરાજીમાં છે તો શ્રી હરિદાસ વર્ય શ્રી ગોવર્ધનાય નમઃ આપ એની માળા કરો છો તો પણ મને જ પ્રાપ્ત કરશો. કારણ કે યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ. એટલે હું ગિરિરાજી સ્વરૂપે પણ હું જ છું અને તેમાં સહસ્રભુજા ધારણ કરીને આરોગનાર પણ હું જ છું. એટલે મારા જ આ બધા સ્વરૂપો છે. એટલે તે માટે જરા પણ શંકા કરીશ નહીં. ગુસાઈજીમાં આસક્તિ છે તો ગુસાઈજીના ગુણગાન કરો. કારણ કે 252 વૈષ્ણવની વાર્તામાં પણ આપે સાંભળ્યું જ હશે, વાંચ્યું જ હશે કે શ્રી ગુસાઈજીએ ઘણા વૈષ્ણવોને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા. એટલે હું જ ફરી ભૂતલ પર શ્રી ગુસાઈજીના સ્વરૂપે અવતર્યો છું. એટલે કોઈમાં પણ ભેદ નથી. હરિરાયજીમાં આસક્તિ હોય, હરિરાયજીના સ્તોત્ર પાઠ ગમતા હોય, હરિરાયજીના ગ્રંથો એમના વધુ સમજાતું હોય તો એ ગ્રંથોનો આશ્રય કરો. પરંતુ એક દ્રઢ આશ્રય રાખો કે પુષ્ટિ માર્ગને જ અનુસરવું છે. એમાં દર્શાવેલી આજ્ઞા પ્રમાણે જ આગળ ચાલવું છે. કારણ કે દ્રઢ આશ્રય હશે ને તો ક્યાંય પણ તમે ડગશો નહીં. એટલે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા આપને મને સોંપી જ દીધા છે. એટલે જરા પણ ડરવાની જરૂર નથી. એટલે વૈષ્ણવે કહ્યું કે આ મને મૂંઝવણ રહ્યા કરે છે તો મારે શું કરવું? એટલે શ્રીજી બાબાએ આ રીતે સમજાવ્યું કે તું જરા પણ મૂંઝાઈશ નહીં. એક વખત એવું આવશે
કે તને મારા સ્વરૂપમાં આ બધા સ્વરૂપોની ઝાંખી થશે, પરંતુ તે માટે થોડોક સમય લાગશે, એટલે ધૈર્ય ધારણ કરજે, જરા પણ મૂંઝાઈશ નહીં. આ બધા સ્વરૂપો મારા સ્વરૂપો છે, તે તને મદદ કરશે. તું દીનતાપૂર્વક નિસાધન ભાવે મારું ભજન કર્યા કર, યમુનાજીના ગુણગાન કર્યા કર. યમુનાજીના ગુણગાન કરીશ તો યમુનાજી પોતાની ગોદીમાં તને બેસાડી લેશે, તારા મસ્તકે હાથ ફેરવશે અને પૂછશે કે તારી મૂંઝવણ શું છે. શ્રી વલ્લભને ગુણગાન કરીશ તો શ્રી વલ્લભ તારો હાથ પકડી લેશે અને મારી પાસે લઈ આવશે, પોતાનો વરદ હસ્ત તારા મસ્તકે મૂકશે અને તને અભયદાન પ્રદાન કરશે, કારણ કે મહાપ્રભુજી અદય દાન દક્ષસ છે. એટલે તું ગમે તેનો આશ્રય લે, એ મારા સુધી તને જરૂરથી પહોંચાડશે, એ માટે તું જરા પણ મૂંઝાઈશ નહીં. આટલું સાંભળતા તો વૈષ્ણવ રાજી રાજી થઈ ગયા અને બોલી ઉઠ્યા, બોલ શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ રીતે શ્રીજી બાવાએ ભક્તવત્સલ હોવાને કારણે વૈષ્ણવના મનની મૂંઝવણ સ્વયં પધારીને દૂર કરી. એટલે વૈષ્ણવો બોલી ઉઠ્યા, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. અને બધા વૈષ્ણવો ગાવા લાગ્યા, શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી, મોર મુકુટ પીતાંબર સોહે, બંસી બજાવે વાલો તાન ભરી. બધા ખૂબ જ આનંદ વિભોર થઈ ગયા અને ત્યાં પછી બધા શાંત થઈને બેઠા. ફરી ભગવત ચિંતન ચાલ્યું અને વાતો કરતા કરતા શ્રી યમુનાજીના કુંજની વાત આવી તો એક વૈષ્ણવે કીર્તન ગાયું, શ્યામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. આટલું કીર્તન ગાયું ને ત્યાં તો એક વૈષ્ણવ એ હાથ ઊંચો કર્યો અને કહ્યું કે પ્રભુ આજ્ઞા હોય તો મારે કંઈક કહેવું છે. તો બધા સ્વરૂપોએ આજ્ઞા આપી કે હા કહો. એટલે એ વૈષ્ણવ કહે છે કે આટલું સાંભળતા મને પણ પહેલાનું કંઈક યાદ આવી રહ્યું છે કે યમુનાજીની કુંજમાં મને પણ આ શ્યામ સુંદર મળ્યા હતા. તો વાલા વૈષ્ણવો, આપણે અગાઉ શ્યામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં, એમાં જે વૈષ્ણવનો અનુભવ લીધો હતો તે હવે એડ કરું છું. ગમે તે પ્રકારે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, પ્રભુની કૃપા મેળવવી, પ્રભુના સુખનો વિચાર કરવો, એ હેતુથી જ આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ કરી રહ્યા છીએ. અને મારા મનમાં એક જ મનોરથ છે કે આપ બધાના હૃદયમાં બિરાજમાન મારા ઠાકોરજી શ્રીનાથજી પ્રસન્નતામાં બિરાજે, એ હેતુથી જ હું આ સત્સંગ કરું છું. હું તો ન કહેવાય કરે કરાવે શ્રીનાથજી, પરંતુ બસ મનમાં એ ભાવ આવે છે કે કોઈ પણ પ્રકારે વૈષ્ણવોના ભાવને પોષણ મળે. ઘણી વાતો એવી હોય છે કે આપણે મનમાં મૂંઝાતા હોય છીએ પરંતુ કંઈ કહી શકતા નથી. એટલે આ રીતે અલગ અલગ પ્રકારે સત્સંગ કરીને મનની મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ જાણે શ્રીનાથજી સ્વયં કરાવી રહ્યા હોય ને એવું લાગે છે. તો આ રીતે આ હરિયાળી અમાસમાં હરા હરા ભાવ નવાંકુરીનું વાર્તા પણ 252 વૈષ્ણવમાં આવે છે કે તેને નવા નવા ભાવ પ્રકટ થાય છે. એટલે આપણું હૃદય પણ ખાલી ન રહેવું જોઈએ, અલગ અલગ મનોરથો કર્યા કરવાના અને પ્રભુને લાડ લડાવ્યા કરવાના, હૈયારૂપી હિંડોળામાં પ્રભુને પધરાવવાના. અને એ હિંડોળો એટલો વિશુદ્ધ હોવો જોઈએ કે પ્રભુને તેમાં બિરાજવાનું મન થાય. તો હવે શ્યામળો મળ્યો મને શ્રી યમુનાજીની કુંજમાં, તેનું ભાવ દર્શન કરીએ. આ રીતે વાત કરી રહ્યા હતા ત્યાં એક વૈષ્ણવે હાથ ઊંચો કરીને વિનંતી કરતા કહ્યું કે પ્રભુ ભૂલ થાય તો ક્ષમા કરજો, પણ હે શ્રી વલ્લભ પ્રભુ, આપે ગઈકાલે કહ્યું હતું કે શ્રી કૃષ્ણ નામનો મહિમા આપ જણાવશો, એ માટે તો મને ખૂબ જ આતુરતા છે.
અને ગઈકાલે તો મને રાત્રે ઊંઘ પણ નહોતી આવી કે શ્રી વલ્લભ પ્રભુ કૃષ્ણના મહિમા વિશે શું કહેવાના હશે. તો કૃપા કરીને આપના વચનામૃત દ્વારા અમને કૃતાર્થ કરો. તો શ્રી વલ્લભ પ્રભુ સ્મિત રેલાવતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એકમાત્ર પરબ્રહ્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ છે. બાકીના દેવો તેમના અંશ સ્વરૂપ હોવાથી અંશાત્મક આનંદ પ્રદાન કરનારા છે. સ્વયં અપ્રાકૃત હોવા છતાં શ્રી કૃષ્ણ ભગવાને પ્રાકૃત દેહ અને પ્રાકૃત સ્વરૂપ દરેક અવતારોમાં ધારણ કરીને સત્ય કર્મથી બ્રાહ્મણ કર્મ એટલે કે ધર્મની રક્ષા કરી છે. અહીં બ્રાહ્મણ કર્મ એ જ્ઞાતિ વિશેષ નહીં પણ કર્મ વિશેષ છે. પોતાના વર્ણાશ્રમને અનુસરતા શ્રી પરબ્રહ્મની નિષ્કામ ભક્તિ એ બ્રાહ્મણ કર્મ છે. આ વર્ણાશ્રમ કર્માશ્રમ લૌકિક વૈદિક અને અલૌકિકનો સંગમ શ્રી કૃષ્ણએ સ્થાપ્યો છે. કારણ કે જીવ જન્મથી જ ઘણા બંધનોમાં જોડાયેલો હોવાથી આ તમામ આશ્રમો કર્મોમાંથી એને પસાર થવું પડે છે. શ્રી વેદવ્યાસજીએ જ્યારે પુરાણોની રચના કર્યા પછી પણ ઉદ્વેગ ના શમ્યો ત્યારે શ્રી નારદજીના વચનથી શ્રી કૃષ્ણની તમામ લીલાઓનું વર્ણન કરતા શ્રીમદ ભાગવતજીની રચના કરી. શ્રી ભાગવતના ગૂઢ તત્વને મારા દ્વારા એટલે કે શ્રી વલ્લભ પ્રભુ દ્વારા શ્રી કૃષ્ણએ સર્વવ્યાપીપણા અને એકમાત્ર પરબ્રહ્મ તત્વને પ્રકટ કર્યો. એના માટે શ્રી મહાપ્રભુજીએ વિવિધ નિબંધો લખી પોતાની અદ્વૈત વિચારધારાને સાબિત કરી. પોતે સર્વ સમર્થ અને સર્વના જ્ઞાતા હોવા છતાં તેમણે હંમેશા શ્રી કૃષ્ણની સેવાને જ મહાત્મ્ય આપ્યું. વ્યાસકૃત બ્રહ્મસૂત્ર પર અણુભાષ્યની રચના કરી. એટલે હવે આ બધું શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનો ગૂઢ તત્વને પ્રકટ કર્યું, શ્રી કૃષ્ણ સર્વવ્યાપીપણાને પ્રકટ કર્યું, અણુભાષ્યની રચના કરી અને શુદ્ધાદ્વૈતની સ્થાપના કરીને સાકાર બ્રહ્મની નિષ્કામ ભક્તિનો પુષ્ટિમાર્ગ પ્રવૃત્ત કર્યો. સ્વયં અપ્રાકૃત હોવા છતાં પ્રાકૃત દેહથી આપે શાસ્ત્રાર્થોમાં દરેક વાદ અને દરેક મતને પરાસ્ત કરી સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી. પોતાના ગૂઢ તત્વને શ્રી મહાપ્રભુજીએ ક્યારેય જાહેર ન કરી. શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ કૃત શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આ વર્ણન સ્પષ્ટ જોઈ શકાય છે. શ્રી પ્રભુચરણ કૃત શ્રી વલ્લભાષ્ટક સ્તોત્રમાં અંતમાં કહ્યું છે અને આ બાબત શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં અંતમાં વર્ણવી છે. તેમ કવિઓએ શ્રી મહાપ્રભુજીના ફક્ત અગ્નિત્વનું જ વર્ણન કર્યું છે, પરંતુ તેઓ શ્રી કૃષ્ણ જ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ છે. આ તમામ બાબતો સ્પષ્ટ હોવા છતાં પુષ્ટિ માર્ગીય હવેલી મંદિરોમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપની સેવા થાય છે. આમ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરતા કરતા શ્રી કૃષ્ણ શ્રી સ્વામીજી સહિતની સેવા થાય છે. અદ્વૈતવાદનો મૂળ અર્થ જીવ અને બ્રહ્મના એકાત્મપણાનો છે, પણ અદ્વૈતનો બીજો એક અર્થ શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણના એકાત્મપણાનો પણ લઈ શકાય છે. શ્રી સ્વામીજી અને શ્રી કૃષ્ણ તો એકાત્મ છે જ. આમ જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ અપ્રાકૃત છે તેમણે પ્રાકૃત સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લઈ બ્રાહ્મણ કર્મ રૂપ ધર્મની સ્થાપના કરી. આપને એમ થતું હશે કે મહાપ્રભુજી કૃષ્ણનું મહાત્મ્ય સમજાવી રહ્યા હતા તે શ્રી ગુસાઈજી કેમ કહેવા લાગ્યા? કારણ કે શ્રીનાથજીએ ઈશારો કર્યો અને શ્રી ગુસાઈજીને કહ્યું કે શ્રી મહાપ્રભુજી વિશે આપ કહો, કારણ કે એ પણ મારું સ્વરૂપ છે. અને શ્રી ગુસાઈજીએ શ્રી હરિરાયજીને સંકેત કરતા કહ્યું કે આપ પણ એ વિશે કહો, એટલે શ્રી હરિરાયજીએ પણ કહ્યું. અને એક વૈષ્ણવે झारीजी विषय जानवानी उत्सुकता दर्शावता आपे કહ્યું कि श्रीनाथजी मंदिर में या पुष्टि हवेली में आपने झारीजी को लाल वस्त्र में ढका देखा होगा. कितनी बारीकी से प्रभु के सुख और भाव से यह सेवा होती है. झारीजी की भी महिमा भारी है. श्री गुसाईजी के सेवक एक स्त्री पुरुष और एक पुरुष गुजरात के थे. दोनों निष्किंचनता से श्री ठाकुर जी की प्रेम पूर्वक सेवा करते थे. उनकी वार्ता में झारीजी का महत्व दर्शाया गया है. उसमें कहा है कि वो श्रीनाथ जी कहा है कि एक दिन वह स्त्री श्री गुसाई जी के सेवक सेठ के घर
अपने उसके ठाकुर जी के दर्शन करने गई। उस स्त्री ने कहा, श्री ठाकुर जी की सेवा में खूब बड़ा प्रकार और धन वैभव देखा। दर्शन करके स्त्री अपने घर आई। घर आकर स्त्री अपने ठाकुर जी की सेवा में नहीं पहुंची। जब बाहर से उसका पति आया तब देखा कि स्त्री अपरस करके सेवा में नहीं पहुंची। तब पुरुष ने स्त्री से पूछा कि आज सेवा में क्यों नहीं पहुंचे? तब स्त्री ने कहा कि आज आप ही सेवा में पहुंचो। पुरुष अपरस कर सेवा में पहुंचे। सेवा में निवृत्त होने के बाद पश्चात स्त्री के पास गए और पूछा, क्या हुआ तुम्हें? आज सेवा में क्यों नहीं आए? तब स्त्री ने कहा कि सेवा में तभी पहुंचूंगी जब वैभव से सेवा करूंगी। पुरुष कहे, ठीक है, भले वैभव से सेवा करना। दूसरे दिन सवेरे दोनों स्त्री पुरुष उठे। पुरुष ने स्त्री से कहा कि एक काम करो, यहाँ से 1 कोस दूर एक वृक्ष है, वृक्ष के नीचे गड्ढा खोदना, उसमें से खूब द्रव्य धन निकलेगा। एक टोकरी में द्रव्य को भर कर ले आना और खूब वैभव से सेवा करना। पुरुष के कहे अनुसार स्त्री उस वृक्ष के पास गई। वृक्ष के नीचे से खूब द्रव्य निकला। स्त्री द्रव्य को एक टोकरी में भरने लगी। तभी वृक्ष में से एक वाणी प्रकट हुई। वृक्ष बोला, तुम्हें मुझे कुछ देना पड़ेगा, तभी ये द्रव्य तुम यहाँ से ले जा सकती हो। स्त्री ने वृक्ष से कहा कि क्या चाहिए तुम्हें? तब वृक्ष ने कहा, मुझे तुम झारीजी भरने का एक फल मुझे दो, तभी ये टोकरी भरकर द्रव्य तुम यहाँ से ले जा सकती हो। स्त्री ने कहा कि झारीजी का फल तो मैं तुम्हें कभी भी नहीं दे सकती। वृक्ष ने कहा, अधिक हो वो तुम रखना, कम हो वो मुझे देना। फिर भी स्त्री ने नहीं दिया। अब तुम ही सोचो कि कितनी झारीजी भरते हो तुम। वृक्ष की ये वाणी सुनकर स्त्री ने द्रव्य वहीं छोड़ दिया और अपने घर आ गई। घर जाकर उसने सारी बात पुरुष को कही। तब पुरुष ने कहा कि निष्किंचनता से झारीजी भरे सेवा पहुँचे तो इसके फल की क्या कहनी। एक झारीजी का फल 100 यज्ञ के फल से भी कहीं अधिक है। अब तू ही बता, झारीजी का फल कितना और द्रव्य कितना? पुरुष की ये बात सुनकर स्त्री ने कभी द्रव्य की कामना नहीं करी और मन में नित्य झारीजी भरने का संकल्प किया। स्त्री का झारीजी भरने की सेवा में ऐसा मन लगा कि श्री ठाकुर जी उसे साक्षात अनुभव जताने लगे। इस तरह स्त्री पुरुष सदा निष्किंचनता से निसाधन दीन भाव से सेवा करते और प्रभु की कृपा का आनंद लेते। ये स्त्री पुरुष श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय थे। ऐसे भगवदीयों को कोटि कोटि दंडवत। આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ ઝારીજીનું મહાત્મ્ય દર્શાવ્યું, એટલે કે ઝારીજીના સ્વરૂપમાં શ્રી યમુનાજી બિરાજે છે એ પણ દર્શાવ્યું। પછી શ્રીનાથજી સ્મિત કરતા બોલ્યા કે વાલા વૈષ્ણવો ધ્યાન આપો, આપ મારી સેવા કરો છો, તેમાં યમુનાજી મહાપ્રભુજી બધાની સેવાનો સમાવેશ છે। આ બધા સ્વરૂપો મારા સ્વરૂપમાં બિરાજમાન છે, માટે જરા પણ સંશય કરશો નહીં। यही तेही यही कछु न संदेह। आ रीते श्रीनाथ जी हसता हसता बोलिया। बधा बोली उठिया, बोलो श्रीनाथ जी प्यारे की जय। श्यामड़ो मळ्या मने श्री यमुनाजीनी कुंजमां, लाडीलो मळ्या मने श्री यमुनाजीनी कुंजमां। कुंजमां गई ती मुने नाखी दीधी फंदमां। कुंजमां गई ती मने नाखी दीधी फंदमां। अंगो अंग भेटी हूँ तो रसिया जी ना रंगमां। अंगो अंग भेटी हूँ तो रसिया जी ना रंगमां। श्यामड़ो मळ्या मने श्री यमुनाजीनी कुंजमां। બે સખી વાતો કરી રહી છે। એક સખી પોતાને જે સુંદર અનુભવ થયો છે તેની વાત બીજી સખીને કરી રહી છે કે આજે મને શ્રી યમુનાજીની કુંજમાં શ્યામ સુંદર મળ્યા હતા અને પોતાને જે સુંદર અનુભવ થયો તેની વાત કરી। એટલે બીજી સખી ખૂબ જ રોમાંચિત થઈ ગઈ। તેને પણ એવું થયું કે મારા પર શ્રી ઠાકોરજી આવી કૃપા ક્યારે કરી। એટલે ખૂબ જ સુંદર વર્ણન સાંભળ્યા પછી સખી પૂછે છે કે તું એ તો મને કહે કે શ્રી યમુનાજીની કુંજ ક્યાં છે? શ્રી યમુનાજીની કુંજ કોને કહેવાય? તો બીજી સખી જવાબ આપે છે કે જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થતા હોય ને
ત્યાં શ્રી યમુનાજીની કુંજ છે અને સખી કહે છે કે કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં. તો ક્યાં ફંદમાં નાખી દીધી શ્યામ સુંદરે? તો કહે છે કે પ્રેમના ફંદમાં. પ્રેમ કે ફંદ તે ગહી જો રાખે નિકટ, ऐसे निरमोल नग मोल दीजे. तुम जो पठावत तहा बधावत सदा, तिहारे रस रंग में रहत भींजे. એટલે સખી ખૂબ જ દીનતાપૂર્વક પહેલી સખીને પૂછે છે કે મને પણ શ્યામસુંદર આવી કૃપા ક્યારે કરશે? મારે પણ શ્રી યમુનાજીની કુંજમાં જવું છે. ત્યારે પહેલી સખી કહે છે કે હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે. તો શ્રી યમુનાજીનો શરણો લે, એટલે શ્રી યમુનાજી કૃપા કરશે તો તને પણ કુંજમાં વાસ મળશે અને શ્યામ સુંદર સુંદર અનુભવ કરાવશે. તો ચાલો આજનો આપણે આ સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ શ્રી કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. કારણ કે આવી રીતે સત્સંગ કરવાની પ્રેરણા મને એમનાથી જ મળી છે. કેમ કે યમુનાજીના 41 પદ, તેમની વાર્તા સંગતિ, એવી રીતે કનેક્શન બેસાડવાનું એમનામાંથી જ પ્રેરણા મળી છે કે જેના કારણે કુંજલીલાના દિવસો અત્યારે ચાલી રહ્યા છે અને શ્રી યમુનાજીના કુંજના ભાવથી જ અત્યારે સેવા થાય છે. તો કામ કરતા કરતા ઘણું યાદ કર્યું અને કુંજનું ચિંતન થઈ રહ્યું હતું. ત્યાં તો યાદ આવ્યું કે હેત કરી દેત શ્રી યમુને વાસકુંજે. અને સાથે સાથે આ પણ યાદ આવ્યું કે શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. તો ચાલો એક નવા જ રૂપમાં આજનો સત્સંગ કરીએ. મારી અલ્પમતીથી કરું છું, કરે કરાવે શ્રીનાથજી. જો આપના ભાવનું પોષણ થાય તો કરે કરાવે શ્રીનાથજી, અને કઈ ભૂલ થાય તો જીવ બુદ્ધિ માની ક્ષમા કરશો. તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીની અસીમ કૃપા છે. અહીં જે આપણે કીર્તનની વાત કરી કે શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, ક્યારની તે હું ગોતી રહી હતી અને અત્યારે તે મળ્યું પણ ખરી. તો એક ભૂલ સુધારી લઈએ. શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, યમુનાજીની કુંજમાં ને રાસ રચ્યો ગુંજમાં. અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં, શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. કુંજમાં ગઈતી મુને નાખી દીધી ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં, શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. વાલા વૈષ્ણવો, મને ગાતા નથી આવડતું, એટલે બે સખી વાતચીત કરતી હોય તે રીતે આપણે લઈએ છીએ કે શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, યમુનાજીની કુંજમાં ને રાસ રચ્યો ગુંજમાં. શ્રી વલ્લભ વિઠ્ઠલને નમો, શ્રી ગુરુ લાગુ પાય, કરજોડી કરું વિનંતી, કૃપા કરો મુજ માય. શ્રી ગોકુલ ગામમાં બિરાજે નિજ ધામમાં, અધમને ઉધારવા પધાર્યા વ્રજ ભૂમિમાં. નામ દઈ નિર્મલ કર્યા કીધા અંગીકાર, અભય દાન દઈ જીવને ઉતાર્યા ભવપાર. વશ કરી વ્રજનાર સુખ વિલસે વ્રજભૂમિમાં, મોહિની સ્વરૂપે બેહુ મોહિયા અંગો અંગમાં. પ્રિય પ્રિયતમને વશ કરી આનંદ ઉપજ્યો મન, મધ્યનાયક પોતે થયા વ્રજ યુવતીને સંગ. સાન કરીને કહે છે સખી ચાલો વૃંદાવનમાં, રીઝવી રીઝાવી મુને બાંસુરીની તાનમાં. કુંજ સદન સોહામણા શોભા તણો નહીં પાર, વ્રજ યુવતીના સાથમાં બિરાજે છે શ્રી ગિરધરલાલ. ગઈતી હું તો કુંજમાં ને નાખી મુને ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. વૃંદાવન ચાલી સખી પહેરી નવરંગ ચીર, વાસલડીની ધ્વનિ સુણી સુધ ન રહી શરીર.
યમુનાજીના ઘાટમાં ને સાહેલીના સાથમાં, આવીને ઓચિંતી મુને ભીડી અંગો અંગમાં. કામધામથી પરવરી નિસરી ઘરની બહાર, એ વાલાને કારણે મેં તજ્યા કુટુંબ પરિવાર. લાલની લટકમાં ને ભ્રુકુટીની મટકમાં, ચાલની ચટકમાં ને મન મોહ્યું મુગુટમાં. ચટક મટક રસિયા તણી મનોહર બાળે વેશ, મોર મુગુટ સોહામણા ને ઘૂઘરિયાળા કેશ. માધવ દાસ કહે કોડ પૂરો મારા મન તણા, આપો વ્રજવાસ થાઉં દાસ નિજ જનના. આપો નહીં પરંતુ આપ્યો વ્રજવાસ થાઉં દાસ નિજ જનતણા. એટલે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, આપણે વ્રજમાં વાસ મળી જ ગયો છે. ઘર એ વ્રજ જ છે, જ્યાં ઠાકોરજી બિરાજતા હોય એ વ્રજ. એટલે આ રીતે પહેલી સખીએ બધું વર્ણન કર્યું કે મારા ઉપર શ્યામ સુંદરે આવી સુંદર કૃપા કરી. એટલે બીજી સખી ગદગદિત થઈ ગઈ, રોમાંચિત થઈ ગઈ અને કહે છે કે મારા ઉપર આવી શ્યામ સુંદર કૃપા કઈ રીતે કરે, અને યમુનાજીની કુંજ ક્યાં આવેલી છે, યમુનાજીની કુંજે કઈ રીતે જવાય? તો આ સખી જવાબ આપે છે કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. તો બીજી સખી કહે છે કે એટલામાં તો મને કંઈ સમજાય નહીં. તો ચાલો આ સખી આપણે બધાને સમજાવી રહી છે કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. તો ચાલો હવે આપણે આ પદનો ભાવ દર્શન કરીએ, ખૂબ જ વિસ્તારપૂર્વક સમજીએ કે શ્રી યમુનાજીની કૃપાથી કુંજમાં વાસ કઈ રીતે મળે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, જહાં નિશ્વાસર રસ में रसिकवर, कहाँ लो बरनिए प्रेम पूंजे. थकित सरिता नीर थकित व्रज वधु भीर, को ना धरत धीर मुरली सुनी गुंजे. चतुर्भुज दास यमुने पद पंकज जानी, मधुपकी नाई चित्त लाय ગુંજે. અહીં કહે છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોને પ્રેમપૂર્વક પોતાની નિકુંજમાં વસાવે છે, જ્યાં રાત દિવસ શ્રી રસિકોમાં શ્રેષ્ઠ એવા શ્રી ઠાકોરજી રાસમાં તત્પર હોય છે. એવા શ્રી યમુનાજીના પ્રેમ પુંજનું કેટલું વર્ણન કરીએ. તેમની મુરલીના સૂરો સાંભળતા શ્રી યમુના જળવૈતું થંભી જાય છે. વ્રજાંગનાઓની ભીડ બે દિશામાં દોડતી જાય છે. કોઈ ધીરજ રાખી શકતું નથી. મુરલી સાંભળી સૌ શ્રી ઠાકોરજી તરફ આકર્ષાય છે. આવા શ્રી યમુનાજીના ચરણ કમલમાં ચિત્ત લગાડી ભમરાની જેમ તેમનું નામ ગુંજ્યા કરો. વિવરણ 15મા પદમાં ચતુર્ભુજ દાસીએ સમજાવ્યું કે શ્રી યમુનાજી પુષ્ટિજીવો ઉપર અનહદ કરુણા કરનારા હોવાથી એમનું ગુણગાન કરતા એમની આશાએ જે જીવ જીવે છે તેને પોતાના પ્રેમ રસમાં ભીંજવી શ્રી ઠાકોરજી પાસે રાખે છે. આવા મહાઉદાર અને અપૂર્વ કરુણા સાગર શ્રી યમુનાજી પોતાના કૃપાપાત્ર જીવોને કેવી રીતે અલૌકિક નિત્ય લીલામાં વાસ આપે છે અને શ્રી ઠાકોરજીની લીલાઓનું સુખ આપે છે, એનું નિરૂપણ તેઓ આ 16મા પદમાં કરે છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, જહાં નિશ્વાસર રાસમે રસિકવર, કહા લો બરનીએ પ્રેમ પૂંજે. યમયાતના દૂર થવી એ તો બહુ જ સાધારણ ફળ છે. પુષ્ટિજીવો યમયાતનાની તો ચિંતા કે પરવા કરતા જ નથી. સેવા સ્મરણથી જ એમના દોષો સ્વપ્નમાં ભોગવાઈ જાય છે. પુષ્ટિજીવોને શ્રી ઠાકોરજીનું સ્મરણ રહેતું હોય તો નરકવાસની પણ યાતના લાગતી નથી કે ફરિયાદ રહેતી નથી. નિત્ય લીલામાં વાસ અને સાક્ષાત શ્રી ઠાકોરજીની સેવા એ જ પુષ્ટિજીવો માટે પરમ ફળ છે. આથી શ્રી યમુનાજી ભક્ત મનોરથ પૂરક હોવાથી પોતાના ભક્તો ઉપર ઉપકારવશ કૃપા નથી કરતા, પણ સ્નેહવશ કૃપા કરે છે. આ કૃપા બે રીતે થાય, ઉપકારવશ અને સ્નેહવશ. દેવદેવીઓની પૂજાના બદલામાં એમની કૃપા મળે છે, એ ઉપકારવશ કૃપા છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી ઉપકારવશ કૃપા કરતા નથી. તેઓ પોતાના ભક્તો પર અતિ સ્નેહ રાખનારા હોય છે, એટલે ભક્તો પર સ્નેહવશ કૃપા કરે છે. સ્નેહવશ કૃપા પુષ્ટિ પ્રભુનો સ્વભાવ છે.
નરસિંહ મહેતાએ પ્રભુના આ સ્વભાવને એક પંક્તિમાં સુંદર રીતે બતાવ્યો. અઢળક ઢળિયો રે શામળિયો. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી સ્નેહ વરસાવે છે ત્યારે સ્નેહના છાંટણા નથી કરતા. સ્નેહના ચારેય મેઘ ખાંગા થઈ મુશળધાર વરસે છે. શ્રી યમુનાજીની સ્નેહમય કૃપા એટલે પોતાના ભક્ત જીવને નિત્ય લીલામાં પોતાની નિકુંજમાં સદાને માટે નિવાસ કરાવવો. શ્રી યમુનાજીની આ નિકુંજમાં શ્રી ઠાકોરજી રાત દિવસ ભક્તો સાથે રાસ વિહાર કરે છે. એટલે શ્રી યમુનાજીની નિકુંજમાં નિવાસ કરનાર ભક્ત જીવોને નિત્ય શ્રી ઠાકોરજીના રાસ વિહારનું સુખ મળે છે. આ સુખ બ્રહ્માજીથી માંડીને મોટા મોટા ઋષિ મુનિઓને સ્વપ્નમાં પણ સુલભ નથી. તેમના વિચારોની પણ ત્યાં સુધી ગતિ નથી. એવું મહાદુર્લભ સુખ શ્રી યમુનાજી કેવળ સ્નેહવશ આપે છે. શ્રી યમુનાજીની આ નિકુંજો પ્રેમના પુંજ જેવી છે. જેમ સૂર્યના પ્રકાશનો પુંજ ઝળહળે અને તન મનને ઉષ્મા તથા હૂંફ આપે, તેમ આ નિકુંજો પ્રેમરૂપી પ્રકાશના પુંજથી સદા ઝળહળતી હોય છે. આવી અલૌકિક નિકુંજોમાં શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી અને તેમના ભક્તોને સાથે લઈ સદા સર્વદા લીલા વિહારમાં ઓતપ્રોત રહે છે. એવા પ્રેમપુંજ જેવા શ્રી યમુનાજીનું વર્ણન ચતુર્બુદ્ધદાસજી પણ કરી શકતા નથી. ભગવત સ્વરૂપ અને ભગવત લીલા અનુભવ ગમ્ય છે, શબ્દ ગમ્ય નથી, એમ ચતુર્બુદ્ધદાસજીને કહેવું છે. માટે કહે છે કે આ લીલાનું કેટલું વર્ણન કરી શકાય. કેટલીક ભગવદ લીલાઓ એવી હોય છે કે જે અધિકારી સિવાય બીજાની આગળ કહેવાય નહીં. જેમનું મન વિશુદ્ધ હોય એ જ આ લીલાઓનું શ્રવણ કરી હૃદયમાં ધારણ કરી શકે. જેમનું મન લૌકિકમાં ડૂબેલું છે એમને આવી લીલાઓ કહેવાથી તેમના મનમાં તે લીલાઓ માટે કુભાવ અને દુર્ભાવ જન્મે છે. તેથી તેમનું વિશેષ પતન થાય છે. શ્રી ગુસાઈજીએ શ્રીંગારસ મંડન ગ્રંથના પ્રારંભમાં જ આજ્ઞા કરી કે હે રસિક જીવો, જો તમારું હૃદય વિશુદ્ધ હોય, લૌકિક કામ વાસનાથી તદ્દન મુક્ત હોય, શ્રી ઠાકોરજી માટે અલૌકિક ભાવ હોય, તો જ તેમની આ અલૌકિક લીલાઓનું વાંચન ચિંતન કરજો. અન્યથા તે વાંચશો નહીં તો મન વધારે બગડશે. જ્યારે ગુપ્ત રહસ્ય કોઈને બતાવવું ન હોય ત્યારે એમ કહેવામાં આવે છે કે તે અવર્ણનીય છે. ઉત્તમ કક્ષાના કવિઓ બહુ અલ્પ શબ્દોમાં ઉત્તમ રહસ્યોને ઢાંકીને રજૂ કરે છે. એવું શ્રી ચતુર્બુદ્ધદાસજીએ અહીં કર્યું છે. હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે, જહાં નિશબાસર રાસમે રસિકવર, કહા લો બરનીએ પ્રેમ પુંજે. બીજી કડીમાં કહે છે કે શ્રી યમુનાજીની નિકુંજમાં થઈ રહેલ શ્રી ઠાકોરજીની રાસલીલાનું નિરૂપણ કરે છે. થકિત સરિતા નીર થકિત વ્રજવધુબીર, કૌ ન ધરત ધીર મુરલી સુની ગુંજે. શ્રી યમુનાજીની નિકુંજમાં જ્યારે શ્રી ઠાકોરજી વેણુનાદ કરે છે ત્યારે તેનું શ્રવણ કરીને શ્રી ઠાકોરજીના જળ શ્રી યમુનાજીના જળ થંભી જાય છે. ગોપીજનોના ઘરકામ અટકી જાય છે. વેણુનાદની આ અસર છે. સરિતા ભૌતિક દ્રષ્ટિએ જળ છે, ગોપીજનો ચેતન છે. વેણુનાદના શ્રવણથી જળ અને ચેતન તમામ પદાર્થોનો મૂળ સ્વભાવ જ બદલાઈ જાય છે. નદીનો સ્વભાવ સતત વહેતા રહેવાનો છે. નદી ક્યારેય અટકે નહીં. સ્ત્રીઓનો સ્વભાવ સતત ઘરના કામોમાં તત્પર રહેવાનો છે. તેમને કામ વિના ચેન ન પડે. પરંતુ વેણુનાદ સાંભળતા શ્રી યમુનાજીના જળ થંભી જાય છે. ગોપીજનોના ઘરકામ અટકી જાય છે. ગોપીજનોના સમૂહ વેણુનાદની દિશામાં દોડવા લાગે છે. નિકુંજમાં ગોપીજનોની ભીડ એકઠી થાય છે. વેણુનાદ સાંભળીને સૌ વેણુનાદની દિશામાં આકર્ષાય છે. મુઠ્ઠીઓ વાળીને સૌ દોડે છે. કોઈ ધીરજ ધરી શકતું નથી. શ્રી યમુનાજીની નિકુંજો, શ્રી ઠાકોરજીનો વેણુનાદ, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને તેમનું રાસ વિલાસ આવા અલૌકિક, અદ્ભુત અને અનુપમ છે. ચતુર્બુદ્ધદાસ જમને પદ પંકજ જાની, મધુ પકીનાય ચિત્તલાય ગુંજે. જેમ ભમરા કમળના રસના લોભી બની ત્યાં જ ગુંજ્યા કરે, એમ જેમના પર શ્રી યમુનાજીની કૃપા થઈ છે એવા ભક્તોના મન ભમરા જેવા બની શ્રી યમુનાજીના ચરણરૂપી કમળ ઉપર ગુંજ્યા કરે છે. અર્થાત તેમનું રટણ કર્યા કરે છે. તેમને શ્રી યમુનાજીના રટણ સિવાય બીજું કશુંય ગોઠતું નથી. ચતુર્બુદ્ધદાસજી કહે છે કે હું સદા આવી રીતે મધુકર બની શ્રી યમુનાજીના ચરણ કમળ પર
ગુંજારવ કરતો રહું છું. તેના ફળરૂપે શ્રી યમુનાજીની મારા પર અનહદ કૃપા થઈ છે. મને આ દેહેજ શ્રી ઠાકોરજીની અલૌકિક રાસવિલાસની લીલાઓનો અનુભવ પ્રાપ્ત થયો છે. થકિત સરિતા નીર થકિત વ્રજવધુભીર કૌન ધરત ધીર મુરલી ગોસુને રૂંજે ચતુર્ભુજ દાસ યમને પદ પંકજ જાની મધુપકીનાય ચિતલાય ગુંજે. આ પદમાં બીજી કડીની બીજી પંક્તિમાં પાઠભેદ છે. એક પાઠ છે કૌના ધરત ધીર મુરલી સુની રૂંજે અને બીજો છે કૌના ધરત ધીર મુરલી સુની જે. ત્રીજો પાઠ છે કૌના ધરત ધીર મુરલી સુની કુંજે. આમાં પહેલો પાઠ પદના ભાતને વિશેષ ભાવને વિશેષ અનુરૂપ છે. વેણુના શ્રવણથી થતા આકર્ષણના કારણે કોઈ જળચેતન પદાર્થ ધીરજ રાખી શકતો નથી. બીજો પાઠ લઈએ તો મુરલી સાંભળવાથી કોઈને ધીરજ રહેતી નથી અને ત્રીજો પાઠ લઈએ તો કુંજમાં થતા વેણુનાથથી અથવા વનમાં થતા વેણુનાથથી વ્રજમાં રહેલાની ધીરજ રહેતી નથી. यह प्रसाद हो पाऊं श्री यमुना जी, यह प्रसाद हो पाऊं तुम्हारे निकट रहो निश्वासर राम कृष्ण गुण गाऊं मज्जन करो विमल जल पावन चिंता कलेश बहाऊं तिहारी कृपा ते भानु की तनया हरि प्रीति बढ़ाऊं हरिपद प्रीति बढ़ाऊं विनती करो यही वर मांगो अधमन संग बिसराओ परमानंद प्रभु सब सुखदाता મદન ગોપાલ લડાવ. આટલું કહી અને પહેલી સખી બીજી સખીને કહે છે કે આ રીતે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. તો બીજી સખી કહે છે કે હજી થોડોક વિસ્તારથી કહો ને તો વધુ આનંદ આવે. તો બીજી સખી ફરી કહે છે કે હેત કરી એટલે હવે આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં જે વાર્તા સંગતિ છે તે ફક્ત વાર્તા સંગતિ પહેલા સ્ટાર્ટિંગમાં લઈએ છીએ. એટલે સખી કહે છે કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. તો કુંજમાં શું છે? તો તેનો જવાબ આપે છે કે પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 61મી. એક પટેલ કો બેટા ઓર પટવારી કી બેટી. પટેલના બેટાનું નામ લીલામાં કામકલા છે અને પટવારીની બેટીનું લીલામાં નામ રતિ છે. ત્યારબાદની પંક્તિ છે થકિત સરિતા નીર થકિત વ્રજ વધુભીર કૌ ન ધરત ધીર મુરલી સુની જે. તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા પેલી દામોદરદાસ હરસાની. ત્યારબાદની પંક્તિ છે ચતુર્ભુજ દાસ યમને પંકજ જાની મધુપકીનાય ચિતલાય ગુંજે. તો તેની વાર્તા સંગતિ કહી 84 વૈષ્ણવ વાર્તા 77મી સુંદરદાસ માધવદાસ. એટલે એક પહેલી સખી આ રીતે તેને કહે છે કે આ વાર્તામાં તું વાંચીશ ને તો તને બધું સમજાશે કે કઈ રીતે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. તો બીજી સખી કહે છે કે હજી મને થોડુંક આ વિશે કહો ને તો આનંદ આવે. તો ચાલો આપણે હજી બીજા પુસ્તકમાંથી લઈ રહ્યા છીએ એટલે એવું અનુમાન કરવાનું, એવી કલ્પના કરવાની કે પહેલી સખી બીજી સખીને હજુ વિસ્તારથી સમજાવી રહી છે કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. સૌપ્રથમ તેની સંગતિનું ધોળ લઈશું કે હેત કરીને વાસ આપે કુંજમાં જોકે યમુનાજી નીચ દાસને સદાય જો એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે જો ક્રીડા કરે રસિકવર કુંજમાં જોકે રાત દિવસ રાસ રચાય જો એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. સાગર ઉછળી રહ્યા છે જ્યાં પ્રેમના સાગર જ્યાં ઉછળી રહ્યા છે પ્રેમના જો કે વર્ણન કરતા ન પાર પમાય જો એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. મોહન મુરલી બજાવે અતિ રસ ભરી જો કે નીર નદીઓના થંભી જાય જો નાદ સુણતા ધીરજ બધાની છૂટે જો કે સુધ તન મન તણી વિસરાય જો ભજે યમુનાજીને જો ભાવથી જો કે આવી લીલાના સુખ લેવાય જો શ્રી યમુના રૂપી અરવિંદમાં જો કે ચિત્ત ચતુર્ભુજદાસનું લોભાય જો એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે. જેમ મકરંદ પાન તણા લોભથી જો લાલ મધુપ કમળમાં બંધાય જો એવા શ્રી યમુનાજી પ્રેમાળ છે.
એટલે આ પહેલી સખી હજુ થોડુંક સમજાવે છે. કહે છે કે જ્યાં રાત્રિ દિવસ અવિચ્છિન્ન રસિકવર રસોવૈ સહ પ્રભુનો રાસ છે, તે કુંજમાં શ્રી યમુનાજી પોતાના આશ્રિતને હેતે કરી અતિ સ્નેહથી વાસ કરવાનું આપે છે. જેથી ક્યાં સુધી એ પ્રેમનિધિનું વર્ણન કરીએ. સરિતા એટલે શ્રી યમુનાજીના નીર, વ્રજરત્નાઓના યુથ એ સર્વ આપની બંસી સાંભળી ધૈર્ય રાખી શકતા નથી. મધુપ એટલે કે ભ્રમર કમળવશ થઈ જેમ ગુંજાર કરે છે, તેમ યમુનાજી ને કમળ સમજાણી પોતે ભ્રમર પેઠે ચિત્તમાં પધરાવી ગુણગાન કરવા જરૂર છે, એમ ચતુર્બુદ્ધદાસજી કહે છે. હવે તેની ટીકા સમજાવતા કહે છે કે શ્રી યમુનાજીનું નિજજન ઉપર કેટલો હેત છે, એટલે કે વાલ છે, એ આ પદથી સૂચન થાય છે. શું હેત ક્યું? તે કહે છે કે પોતાની કુંજમાં આશ્રિત ભક્તને સ્થાન આપી રસેશ પ્રભુ સાથેનું રમણ સિદ્ધ કરાવ્યું, એથી અન્ય હિત શું હોય? જ્યાં રાત્રિ દિવસ રસિકવર અખંડિત રાસોન્મત છે, એવા સ્થાનમાં બહુ પ્રેમયુક્ત પોતાના ભક્તને સદૈવ વાસ આપી એ પરમ કાષ્ટાપન્ન ફલાત્મક સુખના અધિકારી બનાવે છે. જેથી ક્યાં સુધી હું આપના હેતની પ્રશંસા કરું. પછી એ પ્રભુના ભક્ત સાથે સર્વ રીતે પ્રેમ માર્ગના અંગો સહિત રમણ કરે છે. જેથી એવા પ્રેમના સમૂહ રૂપ શ્રી મહારાણીજીનું ક્યાં સુધી વર્ણન કરી શકાય? અર્થાત અગાધ પ્રેમમય અને કૃપાના સાગર આપ શ્રી વહાલ કરી આશ્રિત જનને પોતાની રમણીય નિકુંજમાં સ્થાન આપે છે. પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સરિતા શ્રી યમુનાજીના નીર સ્તંભી જાય છે, તથા વ્રજવધુ શ્રીમદ વ્રજલલનાઓનો સમૂહ આદિ જે કોઈ એ ધ્વનિ શ્રવણ કરે છે, તે પોતાનો સ્વભાવ ભૂલી એ રસમાં મગ્ન બની જાય છે, અથવા રસમત બની એ બંસીનાદમાં ચકિત થઈ જાય છે, કારણ કે કોઈ ધૈર્ય રાખી શકતું નથી. આપના સુભગ તટ ઉપર ક્યારેક કામમોહન કાંતે આકર્ષણીય મનોહર બંસીનાદ કર્યો, ત્યારે વ્રજાંગનાઓ લજ્જા ભય કુલકાંતજી દઈ કેવળ ભાવોન્મત બની એ નાદ તરફ પ્રયાણ કર્યું. એટલા તો રાગમય બન્યા કે ધૈર્ય જ નથી રાખી શક્યા. તેમજ ઋષિમુનિ પશુ પક્ષી આદિ સૌ કોઈ પોતાની ધીરજ રાખી શક્યા નહોતા જ. અર્થાત એ ધ્વનિએ ચતુર્દશ બ્રહ્માંડને મોહ કરાવી અધીરા બનાવ્યા હતા. એવા બંસીનાદ હૃદયને પલટનારો છે. અર્થાત બંસીનાદ સાંભળતા કેવળ પ્રભુ મિલન તાપાત્મક ભાવ ઉત્પન્ન થતા ભાન ભૂલાઈ જાય છે. સ્નેહીનું ખરું સ્વરૂપ એ જ છે કે કર્તવ્યથી હટી જવાય એટલે કોઈ ધીરજ ન રાખતા એ નાદ તરફ દોરાઈ જાય. એ નિસંદેહ છે આવું બધું કેવળ શ્રી મહારાણીજીની કૃપા સિવાય નહીં જ મળવાનું. માટે મધુપકીનાય ચિતલાય ગુંજે. અર્થાત જેમ ભ્રમરને કમળ પ્રિય છે અને કમળમાં લુબ્ધ બની સર્વ સુખનું ઘર તેને સમજી સર્વ વાંચનાઓ ભૂલે છે, તેમ આપણે પણ શ્રી મહારાણીજીને કમળરૂપ સમજી ચિત્તને ભ્રમરરૂપ બનાવી એ સુગંધમાં મસ્ત બનવું. ભ્રમર સુગંધનો ભાવુક છે, તેમ અહીં ભગવદી અને ભ્રમરની ઉપમા આપી છે, એમ ચતુર્બુદ્ધદાસજીનું કથન છે. કમળમાં અનેક પ્રકારના પરિમલનો સમાવેશ છે. અહીં પરિમલ રૂપ સર્વ વ્રજની અનેક પ્રકારની લીલાઓ છે. આ લીલાના ધારણ કરનાર શ્રી યમુનાજી છે, તેથી જ આપને કમળની ઉપમા આપી છે. કમળમાં તાપ હરવાના શાંતિ આપવાના અનેક ગુણો છે. તેવા જ ગુણો શ્રી મહારાણીજીમાં છે, જેથી શ્રી યમુનાજીને કમળરૂપ કહ્યા છે. અને વિશેષમાં શરણસ્થના ત્રિવિધ તાપને મટાડી મહાન સ્નેહથી જે કુંજમાં પ્રીતમ બિરાજી સર્વને દાન કરે છે, તેમાં રહેવાનું સ્થાન આ ભક્તને આપે છે. એ અત્યંત વાત્સલ્યયુક્ત વહાલ કહો. આ રીતે શ્રી યમુનાજીની કૃપાથી કુંજમાં વાસ મળે છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. હવે પહેલી સખી કહે છે બીજી સખીને કે હવે સમજાયું કે નહીં? તો બીજી સખી કહે છે કે ગુજરાતીમાં કહ્યું, હવે થોડુંક હિન્દીમાં તો કહી દો. એટલે હવે થોડુંક હિન્દીમાંથી લઈએ. વાલા વૈષ્ણવો, સાચું કહું, બધું સાહિત્ય બિરાજે છે એટલે આપણે હિન્દીમાં લઈ રહ્યા છીએ. હિન્દીમાં પણ ખૂબ સુંદર અહીં વર્ણન કર્યું છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. એટલે અલગ અલગ પ્રકારે શ્રી યમુનાજીના ગુણગાન જ્યાં થતા હોય તે શ્રી યમુનાજીની કુંજ છે.
હવે અહીં કહે છે કે श्री यमुना जी अपने भक्तों को प्रेम पूर्वक श्री यमुना जी अपने भक्तों को प्रेम पूर्वक अपने निकुंज में वास कराते हैं, जहाँ रात दिन रसिकों में श्रेष्ठ श्री ठाकुर जी रास में लगे रहते हैं। ऐसे श्री ठाकुर जी जो प्रेम के पुंज हैं, उनका वर्णन कहाँ तक करे। श्री कृष्ण की मुरली की ध्वनि को सुनकर श्री यमुना जी का जल स्थिर हो जाता है। व्रजवधुओं की भीड़ मुरली को सुनकर दौड़ी आ रही है, वो भी धीरज नहीं धर पा रही है, उनका बहाव भी रुका हुआ है। सभी मुरली की धुन सुनकर आकर्षित हैं। ऐसे श्री ठाकुर जी में मन लगाकर भ्रमर की तरह उनका गुणगान निरंतर गूंजता रहे। ऐसे महाउदार और करुणा सागर श्री ठाकुर जी अपने कृपा पात्र जीवों को किस तरह अलौकिक नित्य लीला में स्थान देते हैं, इसका निरूपण इस पद में किया गया है। हेत करी देत श्री यमने वासकुंजे, जहाँ निश्वासर रास में रसिकवर, कहाँ लो बरनीय प्रेम पुंजे। यम यातना का दूर होना यह तो साधारण फल है। सेवा स्मरण से उसके अनेक दोषों को स्वप्न में ही भोग लेता है। पुष्टि जीवों को श्री ठाकुर जी का स्मरण रहता हो तो नरकवास यातना भुगतना नहीं पड़ती। नित्य लीला में वास और साक्षात श्री ठाकुर जी की सेवा, यही पुष्टि जीवों का परम फल है। श्री ठाकुर जी तथा श्री यमुना जी स्नेहवश कृपा करते हैं। नरसिंह मेहता ने प्रभु के स्वभाव को एक पंक्ति में दर्शाया है, अढलक झड़ियो ले शाम अलियो। श्री ठाकुर जी और श्री यमुना जी स्नेह की वर्षा करते हैं। श्री यमुना जी की स्नेहमय कृपा अर्थात अपने भक्तों को नित्य लीला में अपनी निकुंज में हमेशा के लिए निवास करवाते हैं। इस निकुंज में श्री ठाकुर जी रात दिन भक्तों के साथ रास विलास करते हैं। श्री यमुना जी इस तरह रास विहार का सुख देते हैं। ऐसे प्रेम पुंज जैसे श्री यमुना जी का वर्णन चतुर्बुद्धदास जी भी नहीं कर सकते। भगवत स्वरूप तथा भगवत लीला गम्य है, शब्द गम्य नहीं है। इसीलिए श्री चतुर्बुद्धदास जी कहते हैं कि इस लीला का वर्णन कितना कर सकते हैं। कितनी भगवत लीला ऐसी होती है कि अधिकारी के अतिरिक्त अन्य से कह नहीं सकते। जिसका मन विशुद्ध हो वही लीला का श्रवण कर हृदय में धारण कर सकता है। लौकिक में डूबे हुए को कहने से लीलाओं के प्रति कुभाव अथवा दुर्भाव करता है। श्री गोसाई जी ने श्रृंगार रस मंडन में आज्ञा की है कि रसिक जीवो, तुम्हारा हृदय विशुद्ध हो, लौकिक काम वासना से मुक्त हो, श्री ठाकुर जी के लिए अलौकिक भाव हो, तो ही इन अलौकिक लीलाओं का वांचन चिंतन करे। इसे पढ़े नहीं तो मन अधिक खराब होगा। गुप्त रहस्य किसी को बताना न हो तो कहते हैं कि यह अवर्णनीय है। उत्तम कक्षा के में कवि कम शब्दों में उत्तम रहस्यों को ढंक कर बताते हैं। ऐसा ही यहाँ चतुर्बुद्धदास जी ने किया है। श्री यमुना जी में हो रही श्री ठाकुर जी की रास लीला का वर्णन किया गया है। थकित सरिता नीर थकित व्रजवधु भीर, कौन धरत धीर मुरली सुनीजे। श्री ठाकुर जी जब वेणुनाद करते हैं तब उसका श्रवण कर श्री यमुना जी का जल थम जाता है। गोपियों का गृह कार्य रुक जाता है। वेणुनाद का यह प्रभाव है। सरिता भौतिक दृष्टि से जड़ है और गोपियां चेतन है। वेणुनाद के श्रवण से जड़ और चेतन सभी पदार्थों के मूल स्वभाव बदल जाते हैं। नदी का स्वभाव सतत बहते रहता है, स्त्रियों का स्वभाव लगातार कार्यरत रहता है, परंतु वेणुनाद को सुनते ही श्री यमुना जी का जल थम जाता है और गोपियों का गृह कार्य रुक जाता है। गोपियों का समूह वेणुनाद की दिशा में दौड़ने लगते हैं। निकुंज में गोपियों की भीड़ एकत्रित हो जाती है। कोई धैर्य रख नहीं सकता। श्री यमुना जी की निकुंज, श्री ठाकुर जी का वेणुनाद, उनका स्वरूप, रास विलास ऐसा अलौकिक अद्भुत अनुपम है। चतुर्बुद्धदास यमने पंकज जानी, मधुपकी नाई चितलाय गुंजे। जिस प्रकार भ्रमर कमल रस के लोभी वही गुनते रहते हैं, उसी प्रकार जिन पर श्री यमुना जी की कृपा हुई है, ऐसे भक्तों का मन भ्रमर की तरह श्री यमुना जी के चरण कमलों पर गुंजार करता रहता है, अर्थात श्री यमुना जी का जप करते रहते हैं। चतुर्बुद्धदास जी कहते हैं कि मैं इस तरह भ्रमर बन श्री यमुना जी के चरण कमल पर गुंजार करता रहता हूँ। इससे उनकी मुझ पर अनहद कृपा हुई है, जिससे इसी देह में श्री यमुना जी की, श्री ठाकुर जी की अलौकिक रास विलास की लीलाओं का अनुभव हुआ है। એટલે ચતુર્બુદ્ધદાસ જી કહે છે કે નિત્ય શ્રી યમુનાજીનું ચિંતન કરો, ભગવદ નામ લો, શ્યામ સુખધામ જहाँ નામ ઇનકે। હવે પહેલી સખી કહે છે કે હજી હું તને એક રાસનું
ગાઈને સંભળાવીશ ને તો તને સમજાઈ જશે કે કઈ રીતે હેત કરી દેત શ્રી યમને વાસકુંજે. કારણ કે મા વૃંદા તે વનની કુંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી. વાલે વગાડી રૂડી વાસળીમાં શ્રી યમુનાજી પૂરી બ્રજ સુંદરીની આસમાં શ્રી યમુનાજી. રાસ રમવાને પધારજો માં શ્રી યમુનાજી. આપે સોડે સજ્યા શણગાર માં શ્રી યમુનાજી. ચડિયા ચોડી ચીર ચૂંદડી માં શ્રી યમુનાજી. સોહે કાને ઝુમખા તણી જોડ માં શ્રી યમુનાજી. બાહે બાજુ બંધ બેરખા માં શ્રી યમુનાજી. સોહે કંઠે 51 હાર માં શ્રી યમુનાજી. કેળે કંદોરો કટી મેખલા શ્રી યમુનાજી. સોહે ચરણે ઝાંઝર જમકાર માં શ્રી યમુનાજી. ચૂડી કંકણ પાયે સાકડા શ્રી યમુનાજી. સોહે નથમાં કડાયેલ મોર માં શ્રી યમુનાજી. સરખી સાહેલીઓના સાથમાં શ્રી યમુનાજી. સહુ રમજો ગરબાને રાસમાં શ્રી યમુનાજી. રસિક પ્રિયા કરે વિનંતી શ્રી યમુનાજી. આપ્યો અમને અવિચલ વ્રજમાં વાસમાં શ્રી યમુનાજી. રસિક પ્રિયા આભાર માને શ્રી યમુનાજી. આપ્યો અવિચલ વ્રજમાં વાસમાં શ્રી યમુનાજી. આ રીતે શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, અને ત્યારબાદ વૃંદા તે વનની કુંજમાં શ્રી યમુનાજી. શ્રી યમુનાજીની કૃપાથી મને શ્યામ સુંદર મળ્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપના ભાવોને દર્શાવશો. કંઈ ભૂલ હશે તો સુધારવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું કૃષ્ણ આવેશની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રી નિકુંજ સેવા ભાવના અને નિધિ સ્વરૂપ બેઠકો. પ્રાતઃ સ્મરણીય અને પરમ વંદનીય શ્રીમદ વલ્લભ અગ્નિના ચરણ કમલમાં અમારા કોટી કોટી દંડવત પ્રણામ હોજો. વાગ્પતિ શ્રી મહાપ્રભુજીએ વેદ, ઉપનિષદ, શ્રુતિ, ભાગવત, પુરાણ સર્વેમાંથી શોધન કરી ઘણા કાળથી દોડાઈ ગયેલા માર્ગને સુવર્ણ રૂપે શુદ્ધ કરી શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગ બ્રહ્મવાદને સ્થાપન કરી મહાદયા કરેલી છે. તે કૃપા માર્ગ વડે સર્વે જીવો બ્રહ્મ સંબંધ દ્વારા વર્ણ અધિકાર ભેદ સિવાય પ્રભુ સેવા ભક્તિ રસ દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકે છે.
અને વલ્લભ સિદ્ધાંત ગ્રહે જ વિશ્વ પરમ શાંતિ માર્ગે જશે. મહા ઉદાર શ્રી મહાપ્રભુજીએ વિશ્વના જીવ માત્ર ઉપર જે અનહદ કૃપા વરસાવેલી છે તેનો અલગ્ય લાભ ન લે તે કેવળ કમભાગ્ય છે. જીવના ઉદ્ધાર અર્થે પોતે 3 વાર શ્રી ચરણોએ ચાલી પૃથ્વી પરિક્રમા કરેલી છે. તેમ પ્રભુ સેવા કરી નિજ સેવકોને સેવા દ્વારા મૂક ભાવે ભગવદ રસ ચખાડ્યો ને હજુ પણ શ્રી વલ્લભકુળ ભગવદ રસ પાઈ રહેલ છે. વચનામૃત દ્વારા શ્રી મહાપ્રભુજીએ સેવાના એવી સરળ ને સુંદર રીતે ગૂંથણી કરેલી છે કે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં આત્મ નિવેદન દ્વારા જીવન, સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ એ સર્વનો પ્રભુ સેવામાં વિનિયોગ કરી તદીય ભાવે પોતાનું જીવન સમય શ્રી પ્રભુ ચરણ કમળની સેવામાં ભક્તિ રસથી પતિ ભાવે જોડી દે તો તેનું ગૃહસ્થાશ્રમ જીવન હોવા છતાં જીવન આશ્રમ લૌકિક મટી અલૌકિક રસ સાથે એકરૂપ બની જાય. પ્રભુના રસ સ્વરૂપ સાથે પ્રત્યક્ષ ફલરૂપ પરમાનંદ અનુભવે છે. સેવા એ વાણીનો વિલાસ કે કોઈ રાજા મહારાજાની પ્રસન્નતા મેળવવાનો પ્રાકૃત વિષય નથી. અરે એ તો અલૌકિક રસિક શિરોમણી પ્રેમ સ્વરૂપ હૃદય વલ્લભ શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમને મેળવવા માટે છે. અને તે માર્ગ શ્રી ગોકુલનાથજીના શબ્દોમાં કહીએ તો અનેક કંટક ને તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે. દોયલો સેવા માર્ગ છે, છતાં તે શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી તેમ અન્ય શ્રી ગોસ્વામી બાલકને દાદ્રશ્રી ભગવદીય એવા ભગવત સ્વરૂપોની અને શ્રી ઠાકોરજીની જીવ ઉપર કૃપા થાય ત્યારે તે સહેજે સેવા દ્વારા નિત્ય લીલાનંદની ઝાંખી થાય છે. આવા કૃપા સાધ્ય સેવા માર્ગને કેટલાક મુખ્ય મૂર્ખજનો નાટ્યની રંગભૂમિ સમજી રહેલ છે, પણ ભલા તે રંગભૂમિનો એકાદ દિન અનુભવ લે ત્યારે સેવા કેવી ને કેટલી દુર્લભ છે તે સમજાય છે. શ્રી રસિક વ્રજવિહારી સાથે રમણ કરનાર ભગવદ રસિક કેટલાય ગુણોથી વિભૂષિત હોવો જોઈએ. જેમ સંગીત કલા, રસ, રૂપ, અલૌકિક શૃંગાર કલા, ફૂલ ગૂંથણ કલા, પાક કલા, વાગા વસ્ત્ર શિવણ કલા જેવી અનેકવિધ કળાઓથી તે નિપુણ હોય છે. ત્યાં રોજ સેવા થી પ્રાપ્ત થઈ શકે છે તેની ખબર પડે ને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરનાર વૈષ્ણવ 84,252 જેવા પરમ ભગવદ રસિકોને શ્રીજીની નિત્ય લીલાનો સાક્ષાત્કાર પણ થયો છે. હવે ભગવત સેવા આપણે પણ કરીએ છીએ ત્યારે પ્રભુનો સાક્ષાત્કાર કેમ થતો નથી એવો કેટલાકના હૃદયમાં સ્વાભાવિક પ્રશ્ન થાય છે. તેમાં આપણી સમજફેર ભૂલ છે. શ્રી યમુનાજીના પદમાં સ્વાતિ જલ બિંદુ જબ પરત હૈ જાહી મેં તાહી મેં હોત તે સોજુ પાનો એ ઉક્તિ પ્રમાણે સર્પના મુખમાં સ્વાતિ જલ પડે ઝેર નીકળે છે ને કેળમાં પડતા કપૂર બને અને તે જ સ્વાતિ જલ સમુદ્ર ચીપમાં પડતા ઉત્તમ મોતી નીવડે છે. એટલે આપણે સેવા કરીએ છીએ પણ એક સાક્ષાત્કાર થવામાં પ્રભુ વરણ મુજબ વિલંબ થાય છે. તેનું કારણ ઉપર મુજબ પાત્ર ભેદ અને શીતળ ભક્તિ જ મૂળભૂત હોય છે. પહેલાના પરમ ભગવદીય દામોદરદાસજી, કુંભનદાસજી, ગજધાવનજી, નારાયણદાસજી, કૃષ્ણદાસ અધિકારીજી, આશકરણજી, રસખાનજી જેવા વિરહથી તન્મયતા વાળા હૃદય આપણા નથી તેનું તે પરિણામ છે. આપણો માર્ગ વિરહ ભાવાત્મક છે ને તે વિરહણીય હૃદય થતા જેમ શ્રી ગોપીજનોનો પ્રથમ રાસરમણ મનોરથ થયા બાદ ગોપીજનના હૃદયમાં અહંભાવ પ્રકટ થતા પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે તેથી તેઓએ પ્રભુની લીલાનું પરસ્પર અનુકરણ કર્યું.
ત્યારે પુષ્કળ વિરહગ્નિ પ્રકટ થતા છેલ્લી મહાદશામાં દાખલ થયા ને પોતાનો દોષ સ્ફુરણ થતા નિષેધન ભાવે આક્રંદ કરવા લાગ્યા. એટલે તુર્ત હૃદયમાંથી પ્રભુ બહાર પ્રકટ થયા. પ્રભુ પોતાની પાસે જ હતા, પણ અહંભાવ રૂપી અંધકાર પડળથી તે અપ્રકટ હતા. તે મદરૂપી પડદો દૂર થતા જ પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રાસ રમણ નિત્ય લીલા શ્રી પરમાનંદ ધન દીધું. એવી રીતે વ્રજભક્તોના જેવો પ્રેમ રસ પ્રગટી હૃદય વિરહાત્મક કીટ ભ્રમર બની જાય ત્યારે જરૂર તે આનંદ કંદ રસેશ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ દર્શન અનુભવ આપે જ છે. તેથી જ મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં ભક્ત દુઃખ છેદકાય નમઃ એ નામથી પ્રભુને સંબોધે છે. કારણ ભક્તનું દુઃખ સહેજ પણ સહન કરી શકતા નથી. માટે શ્રી યશોદોત્સંગ લાલિત બાલકૃષ્ણ પ્રભુની બાલ ભાવે સેવા ને કિશોર ભાવે વૃંદાવન રસ સ્વરૂપ સ્મરણ કરવું. કારણ એ જ વ્રજ ભક્તોનું ભાવાત્મક રસ સ્વરૂપ છે ને એ જ વ્રજ ભક્તો સાથે નિત્ય રમણ કરે છે. એ ઠાકોરજીની મંગલાથી સેન પર્યંત નિષ્કામ ભાવે તન મન ધનથી ભયપ્રીત સંયુક્ત દીનતાપૂર્વક ઋતુ અનુસાર ઉત્સવ મનોરથ સહિત ચાતક સમ દ્રઢ વિશ્વાસ રાખી સેવા કરવી. સેવા બાદ અનુસર સમયે શ્રી ગોપીજન ભાવે પ્રભુની વ્રજલીલા હૃદયમાં વિચારવી ને તે દ્રઢતા માટે શ્રી વ્રજભૂષણ શ્રીનાથજીની ઝાંખીને વ્રજ પરિક્રમાની ખાસ આવશ્યકતા છે. વ્રજની સ્થળમાં તીર્થ ભાવ રાખવો નહીં ने यह मांगो गोपी जन वल्लभ मानुष जन्म और हरि सेवा व्रज वसुओं मोहे दीजे सुलभ. ए पद तथा हमारे तीर्थ कौन करे ए सूरदास जी तथा परमानंदास जी ना कीर्तन भाव मुजब वैष्णव ने प्रभु सेवा सिवाय अन्य विषय में चित राखવું न જોઈએ. સેવા સાથે અંતઃકરણમાં શ્વાસોશ્વાસ જોડે શિવ મંત્ર ચાલે તેવી રીતે પ્રયત્ને ટેવ પાડવી. જીવન નિર્વાહ માટે સત્યનિષ્ઠાથી પ્રપંચ દૂર રહી પ્રભુ ઈચ્છા પ્રમાણે થાય તે ઉદ્યમ કર્યા કરવો. મનમાં પ્રભુનો નોકર એટલે કે દાસ ભાવ રાખી તેમ તન મન ધનથી બને તે પ્રમાણે શ્રી ગુરુદેવની સેવામાં પણ ચિત્ત રાખવું. હવે પ્રભુની સેવા ઉપયોગી લીલા સામગ્રી સંબંધે વિચારીશું. શ્રીજીનું નિકુંજ. શ્રીજીની નિકુંજ વૈષ્ણવનું હૃદય રૂપી મંદિર ને વ્રજભૂમિ સમજવી. તે નિકુંજનો પહેલો નીચેનો ખંડ શ્રીમદ ગોકુલ નંદાલય ભાવે, ઉપરનો બીજો ખંડ સુખશૈયાજીને બૃહદ વૃંદાવન રાસસ્થળ, ત્રીજો ખંડ શ્રી યમુનાજી બિરાજતા હોય તો શ્રી ચંદ્ર સરોવર યમુના તટ ભાવ હૃદયમાં સ્થિર કરવો. કારણ શ્રી યમુના રાસ સિદ્ધિદાતા છે. સિંહાસન શ્રી યશોદાજીના અંક ભાવે એટલે કે ખોડો, તેમાંના ગાદીજી શ્રી સ્વામિનીજીના ભાવે, વચ્ચેનો તકિયો પીઠોકા શ્રી ચંદ્રાવલીજીના ભાવે, આસપાસના બંને તકિયા શ્રી લલિતાજી શ્રી વિશાખાજી સખીના ભાવે, મખમલની શ્વેત બિછાયત શ્રી સ્વામિનીજીનો વિશુદ્ધ ઉજ્જવલ પ્રેમ ભાવ છે. શ્રી ઝારીજી યશોદાજીના પૈપાન ભાવે છે. ઉપરનું લાલ વસ્ત્ર શ્રી સ્વામિનીજીનો આરક્ત પ્રેમ ભાવ સૂચવે છે. ઝારીજીમાં જળ શ્રી યમુનાજીના ભાવે બિરાજે છે. બંટાજી શ્રી સ્વામિનીજીના હૃદય અંતરપટ રૂપે છે અને અંદરની સૂક્ષ્મ સામગ્રી શ્રી સ્વામિનીજીના ઉત્તમ પ્રેમ રસ સ્વરૂપ છે. સુવર્ણ કટોરા, તાટ, પાત્ર એ શ્રી સ્વામિનીજીના શ્રી અંગના વર્ણ ભાવે છે. તેમાં કેસરી સામગ્રી શ્રીજીને આરોગવી ઘણી પ્રિય છે. ચાંદીના શ્વેત પાત્રમાં શ્રી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે. તેમાં દૂધ, દહીં, નવનીત ઘણા જ પ્રેમે પ્રભુ આરોગે છે. કારણ તે પ્રભુને ઘણું જ પ્રિય છે. આસપાસ બિરાજતા શ્રી ગૌમાતાજી શ્રી ગોકુળ જે ભગવત ધામ છે, ગોલોક તેનું સ્મરણ કરાવે છે. કિલોના બાળ સખા ભાવે શ્રી દર્પણ શ્રી સ્વામિનીજી ને વ્રજ ભક્તોનો ઉજ્જવલ ભાવ છે. તે ઉજ્જવલ ભાવરૂપી દર્પણમાં યુગલ સ્વરૂપે નિરખતા શ્રી ઠાકોરજી શ્રી મુખે વધે છે કે હે પ્રિય, તેરો મુખ નિકો કે મેરો મુખ પ્યારી.
અને દર્પણ શ્રૃંગાર રાજભોગ સમયે શ્રીજીને બતાવી તે દર્પણનો હૃદયે સ્પર્શ કરી. તે દ્વારા લીલા સ્વરૂપ શ્રીજી સાથે માનસી ભાવપૂર્વક હૃદયે સ્પર્શી રોમાંચ ભક્તો અનુભવે છે. પ્રેમ આલિંગન પંખો શ્રીજીને પરિશ્રમ નિવારણ અર્થે સખી ભાવે કરવાનો છે. હવે શ્રીજીના શ્રૃંગાર ભાવ સંબંધે શ્રી ઠાકોરજી પીતાંબર શ્રી સ્વામિનીજીના શ્રીઅંગ વર્ણન ભાવે ધરે છે ને શ્રી સ્વામિનીજી નીલાંબર શ્રી ઠાકોરજીના શ્રૃંગાર સ્વરૂપ ઘનશ્યામ અંગ વર્ણ ભાવે ધરે છે. કેસરી તિલક શ્રી સ્વામિનીજીના શ્રી અંગ વર્ણ ભાવે ને કસ્તુરીનું તિલક મૃગમદ શ્રી યમુનાજીના ભાવે છે. ગુંજામાલા શ્રી વ્રજભક્તોના ભાવે છે. ફૂલમાલા વ્રજભક્તોનો કોમળ પ્રેમ ભાવ છે. મોર ચંદ્રિકા શ્રીની રસદાન ભાવનું સૂચન કરે છે. કુંડલ સાંખ્ય યોગ રૂપ તેમ મયુરાકૃત ને મકરાકૃત કુંડલ સ્વીકાર્યા. પરકિયા રસદાન ભાવ સૂચવે છે. ચીબુક શ્રી ચંદ્રાવલીજીના ભાવે છે. અધરપાન મિશે છે. શ્રીજીને નખવેસર શ્રી સ્વામિનીજીના ભાવે છે. કપોલનો કેસરી કમલ દ્વારા શ્રી સ્વામિનીજી પોતાનો શ્રી સાથેનો વિવાહ ઉત્કર્ષ ભાવ જણાવે છે. સુવર્ણ તપકી શ્રી સ્વામિનીજીના અંગવર્ણ ભાવે છે ને શ્યામ કુંદના શ્રી યમુનાજીના ભાવે છે. શ્યામ ફુંદના શ્રી યમુનાજીના ભાવે છે. શ્રી ખટીમાં કિંકણી તથા ચરણ કમળના સુવર્ણ નુપુર ને મધુર ધ્વનિ વ્રજભક્તોને મોહ ઉપજાવે છે. તેમ વ્રજભક્તોના પૂજારૂપ છે. શ્રી વેણુજી એટલે કે બંસીનો મધુર રવ શ્રી વ્રજભક્તોને અધરસુધા પાનનું આવાહન કરે છે. છડી શ્રી દામા સખા ભાવે છે. વાઘ નર્તી જશોદાજી પોતાના પુત્રને નજર ન લાગે તેના રક્ષણ ભાવે ધરાવતા તેથી તે યશોદાજીને ભાવે છે. તેમ ઋષિજી સ્વરૂપે અનધિકાર ભક્તો ન આવે તે પ્રિય તે વિશે રખવાળી કરે છે. મંદિરોમાં દ્વારે સિંહ બેસાડે છે તેનો એ જ ભાવ છે. સુવર્ણમાળા શ્રી સ્વામિનીજીના ભાવે ને મુક્તામાળા શ્રી ચંદ્રાવલીજીના ભાવે હૃદય ઉપર ધરે છે. ભ્રવ ઉપર શ્યામમસ બિંદુ પોતાના બાળકને દ્રષ્ટિ દોષથી બચાવવા વિશે યશોદાજીના ભાવે છે. શ્રી ચરણ કમળને હસ્ત વડે પોતે શ્રી મુખારવિંદમાં પધરાવે છે. તે દ્વારા ભક્તોને અધરસુધાના પાન કરાવે છે. કારણ ભક્તનું સ્થાન શ્રી ચરણારવિંદ છે. હવે જે વ્રજ ભક્તોને પોતાના પતિ દ્વારા ગૃહે અટકાયત થઈ તે ભક્તોને શ્રી હસ્ત ના અંગૂઠાને શ્રી મુખમાં પધરાવી તે દ્વારા અધર સ્વાદ આપે છે. તાંબુલ ભક્ત સાથેનો રસરંગ આનંદ પ્રચુર ભાવ બતાવે છે. કારણ તાંબુલ એટલે કે પાન બીડી શ્રૃંગાર રસ ભાવનું ઉત્પાદક અંગ છે. નિરાંજન એટલે આરતી શ્રી ઠાકોરજીના સ્વરૂપ પ્રત્યે વિરહ અગ્નિ જ્યોત પ્રકટ કરી ભક્ત તન્મયતા ભાવ હૃદયમાં લાવે છે. તે ભાવે છે વ્રજ ભક્તોના જેવી વિરહાગ્નિ જ્યોત જ્યારે હૃદયમાં પ્રકટ થશે ત્યારે જ પ્રભુ લીલા રસ પ્રાપ્ત થશે. એ મિશથી આરતી છે. ચોપટમાં શ્રીજીનો સામીપ્ય રસભાવ છે. પ્યાદા એ ભક્તો રૂપ છે. જેની ઉપર કૃપા વરસે તેને વચલા ચોરસ ખંડ ગોલક પોતાના શ્રી ચરણ કમળમાં રાખે છે. સુખ શૈયા ભાવ શ્રી સ્વામિનીજીને શ્રી યમુનાજીની કૃપાએ ગમ્યો છે. કારણ તે રસાનંદ પચાવનાર ને જાણનાર ફક્ત વ્રજભક્તોને કોઈ વિરલ તાદર્શી ભગવદીય જ છે. પીછવાઈને ચંદરવો શ્રી સ્વામિનીજીને શ્રી ચંદ્રાવલીજીની છાયારૂપ છે. પવિત્રા એ વર્ષ દિનનો સેવા ભાવે છે. તેરો એ માયા આવરણ રૂપ છે. તે માયારૂપી આવરણ ખસતા શ્રીજીને મધુર મુખારવિંદના દર્શન મળે છે. તેરો એ વિરહ અગ્નિ વધારવામાં પણ ઠીક પાઠ ભજવે છે. આપણે શ્રી ગોસ્વામી બાલકની હવેલીએ શ્રી ઠાકોરજીના દર્શન કરવા ગયા હોઈએ તે વખતે જેટલી દર્શનની વાર લાગે છે તેમ ઠીક મજા આવે છે. ત્યાં ધૈર્યની કસોટી થાય છે. શ્રી ઠાકોરજીના મુખારવિંદમાં રતિને
તે પુષ્ટ ભાવ છે. તે શ્રી ચરણ કમલની પ્રીતિ તે મર્યાદા ભાવ સૂચક છે. તુલસીજી એ બે પ્રકારના થાય છે, એક શ્યામ કૃષ્ણ તુલસી ને બીજા રામ તુલસી. તુલસીજી એટલે કે વૃંદા ભક્તિ રૂપ છે, તે શ્રીજીના શ્રીઅંગની સુગંધ છે. કસ્તુરી તેમ શ્રી દ્વિદલાત્મક રૂપ હોવાથી ભક્ત અને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી જ આત્મનિવેદનમાં ને નિત્ય સેવા સમયે તે જ ભાવે શ્રી ચરણ કમલમાં પધરાવવામાં આવે છે, કારણ ભક્તનું સ્થાન શ્રી ચરણ કમલમાં છે. પલના જશોદાજીના બાલ ભાવે છે, તે વિશે શ્રી ગોપીજનો આવી અનેક મનોરથ નેત્ર દ્વારા પ્રકટ કરે છે. તે શ્રી ઠાકોરજી કિશોર ભાવે પૂર્ણ કરે છે. તેથી શ્રી ગુસાઈજી પ્રેંક પર્યંક શયનમ પલ્લાના પદમાં માનીની માન હરણમ એ પદે શ્રી ઠાકોરજીનું વિરુદ્ધ ધર્માશ્રય પણ જણાવે છે. તાદ્રશી ભક્ત શ્રી પલ્લામાં બાલ ભાવે નિષેધ દર્શન કરવા જઈ હૃદયમાં શ્રી ગોપીજન ભાવે રાસ સ્વરૂપે ચિંતન કરે છે. શ્રી યશોદાજી આગળ બાલ ભાવે ખેલે છે, તે જ સ્વરૂપ કિશોર ભાવે ભક્તો સાથે રમણ કરી અનેક મનોરથો પૂર્ણ કરે છે. પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ કરવાને સમર્થ છે. એનો સચોટ ખુલાસો અહીં સહેજે સમજાય છે. ફૂલ મંડલી એ શ્રી સ્વામિનીજીને, શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી, શ્રી ચંપકલતાજી વગેરે લીલા સ્વરૂપ સખીઓ પોતપોતાના અંગ વર્ણ ભાવે ફૂલોની નિકુંજો બનાવી તેમાં શ્રી ઠાકોરજી સાથે રમણ કરે છે. આ ભાવ જે ફૂલમાળાની સેવા કરતું હોય તેને સમજાય છે. ફૂલની કોમલતા એટલી બધી છે કે તેને સ્પર્શ કરતા રખીને કરમાઈ જશે તે બી કે કોઈક વાર હૃદય વ્યથા અનુભવી જાય છે. તેવું જ કોમળ હૃદય નિત્ય લીલા ભક્તોનું હોય છે ને તે ફૂલ સેવા વિશે તે ભાવ પ્રકટ કરે છે. હિંડોળા વામ જમણો ને ઉપરનો આડો એક ખંભો થી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી વિશાખા ભાવે ને ઉપરના મોગરા દાંડી સખીના યુથ ભાવે ફૂલ ચમરી શ્રી વ્રજભક્તોનો છાયા ભાવ છે. હિંડોલા શ્રી સ્વામિનીજીના પ્રેમ ભાવે છે ને હિંડોલાના યુગલ સ્વરૂપે ઝૂલે છે. શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી અનેક સખી સમૂહ સાથે મળી શ્રી રસીશ પ્રભુને મોટા ઝોલા દઈ ઝુલાવે છે ને શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને તે અન્ય સખીજનોને ઝુલાવે છે. ચક્ષુશ્રવાએ પલનામાં શ્રી ઠાકોરજીને હરવે હરવે હુલરાવે હો એ પદ ઉપરથી પલનામાં બાલભાવ ઝલકે છે ને હાંડીલાને ડોલ ઉત્સવમાં કિશોર ભાવ સમાઈ જાય આવે છે. વસંત, ડોલ ને હિંડોલા એ એવી ઋતુમાં આવે છે કે સૃષ્ટિ સૌંદર્ય તે વખતે પૂર બહારમાં ખીલેલું હોય છે ને તે ઋતુમાં હૃદયનો ઉન્મત્ત બની સ્વાભાવિક પ્રેમ હિંચોળે ચડે છે ને કળા એ શું ચીજ છે તે અવનવા ભરાતા ફૂલના હિંડોળામાં ઝૂલતા પ્રભુના જેને દર્શન કર્યા હોય તે વખતે ઝરમર વરસાદ વરસતો હોય તે સમયની અલૌકિક ઝાંખી થાય છે. તે અનુભવી હૃદયો જ સમજી શકે છે. સાંજી અષ્ટસખાને વ્રજભક્તો સાથેની બાલ કિશોર વગેરે લીલાનું દિગ્દર્શન કરાવી વિરહ દશા ઉત્પન્ન થઈને પરત્વે તન્મયતા પ્રાપ્ત કરાવે છે ને સાંજી વ્રજલીલાનું સચોટ જ્ઞાન આપે છે. કીર્તન પદો રચનાર કૃષ્ણદાસજી, કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી, નંદદાસજી, ગોવિંદ સ્વામી, લલિતા, વિશાખા, ચંપકલતા, ચંદ્રભાગા વગેરે અષ્ટસખા શ્રી નિકુંજ લીલામાં શ્રી સ્વામિનીજીની મુખ્ય લીલા સખી રૂપ છે ને ભૂતળ ઉપર કૃષ્ણ, અર્જુન, શ્રીરામા રૂપે શ્રીનાથજીના અષ્ટસખા છે. તેથી જ કીર્તન દ્વારા નિજલીલાનો આપણને અનુભવ કરાવે છે. બાકી આવા ભાવવાહી લીલામય કીર્તનો તેઓ સિવાય કોઈ રચવા સમર્થ નથી. એકંદરે સર્વે પ્રભુ સેવા પ્રયોગ લીલા સામગ્રી લીલાત્મક અને અન્નકૂટ, વસંત, ડોલ ઉત્સવ, ફૂલ મંડળી, હિંડોળા, પલના, દાન,
રાસ એ સર્વ પ્રભુના પ્રેમ વિલાસ છે અને એ નિત્ય લીલા દ્વારા ભક્તના મનોરથ પૂર્ણ કરે છે. ધન્ય છે શ્રી વલ્લભ પ્રભુને. 360 દિનની એવી સરસ ફૂલ ગૂંથણી કરી છે કે અન્નકૂટથી શરૂ થતા ઉત્સવ મનોરથ એક પછી એક એવી રીતે આવી જ જાય છે કે દેવી જીવોને અલૌકિક સેવામાંથી કઈ અવકાશ જ ન રહે ને તે સેવા દ્વારા જીવન સંસ્કૃત કરી ઉન્નતિ પ્રાપ્ત કરે. શ્રી નિધિ સ્વરૂપ બેઠકો માનસી ફલરૂપ સેવાનો અનુભવ આપે છે. શ્રીમદ મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાય મહાપ્રભુજી, શ્રી નિજ બેઠકો એ વૈષ્ણવ વર્ગને સેવા ભાવમાં ઘણા આગળ વધારે છે. કારણ માનસી સેવા ફલસિદ્ધિ કરવાનું વૈષ્ણવોનું નિકુંજ શ્રી બેઠકજી છે. ભક્તિ માર્ગ સેવાથી નહીં અટકતા, તેથી પણ ઉચ્ચ કોટીની ભાવના સ્થળે ભક્તને લઈ જાય છે. કારણ શ્રી ગાદીજી એટલે કે શ્રી વસ્ત્ર સેવા ભાવમાં શ્રી મહાપ્રભુજીનું ભગવત સ્વરૂપ અલૌકિક ભાવે ગુપ્તપણે બિરાજે છે. એ ભગવત સ્વરૂપને અલૌકિક શ્રૃંગાર ભાવ આપી તે દ્વારા સેવા રસિક ભક્ત તે મનોહર ભગવત સ્વરૂપના શ્રી મુખારવિંદથી શ્રી ચરણ કમળ પર્યંત તમામ શ્રી અંગોને પોતાના હૃદયમાં માનસિક ભાવોના દ્રશ્ય સ્વરૂપે સ્થિત કરી તે તદીય ભક્ત શ્રી મહાપ્રભુજીના અલૌકિક દર્શનનો પ્રત્યક્ષ લાભ લે છે અને શ્રી મહાપ્રભુજી પોતાની કૃપા બળે તેવા ને તાદ્રશ્યોને પોતાના અલૌકિક સ્વરૂપનું સાક્ષાત દર્શન આપે છે ને એ રીતે પોતાના નિજ સેવક જે ગૃહે શ્રી ઠાકોરજીની સેવા કરી આનંદ લે છે તે સ્વરૂપને કેવી રીતે હૃદયમાં માનસી ભાવે સ્થિત કરી હૃદય સ્પર્શ કરવો તેને આદર્શ રૂપ સુગમ રાજમાર્ગ રચી આપે છે. અમારે ત્યાં સાવલીમાં બિરાજતા શિક્ષાપત્ર રૂપી રત્નોથી પરિપૂર્ણ અલૌકિક મંજુષાનું ભક્ત સમાજને દાન આપનાર એવા શ્રીમદ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ચરણ કમળ નખચંદ્રો અમો જેવા અજ્ઞાની યુવકોના હૃદયોના અંધકારને નષ્ટ કરો. આ રીતે શ્રી નિકુંજ સેવા ભાવના અને નિધિ સ્વરૂપ બેઠકો નો સત્સંગ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.